નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રેણી અંતર્ગત એક વિરલ વ્યક્તિત્વોને મળવાની આપણી આ યાત્રા છે. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થપાયેલી સંસ્થા ઉપરની આ તપોભૂમિમાં ગુર્જર રત્નોને આપણે મળી રહ્યા છીએ અને એવા વ્યક્તિત્વોને મળીએ છીએ કે જે ભવિષ્યમાં જેમના વિચારો, જેમનું જીવન કદાચ કોઈ ભાવિ પેઢી માટે આંગળી ચીંધ્યાના પુણ્ય જેવું બની રહે. ઘણા બધા વ્યક્તિત્વોને આપણે મળી રહ્યા છીએ અને મળવાના છીએ. આજે સ્ટુડિયોમાં એક શિક્ષક, એક આચાર્ય, એક કલાકાર, એક ચિત્રકાર અને એ બધાથી પણ એક મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રી શાહબુદ્દીન રાઠોડ આપણી વચ્ચે છે. શાહબુદ્દીનભાઈ થાનથી આવે છે અને એમણે થાનનો પોતાના ગામનો ખૂબ મોટો મહિમા પણ કર્યો છે. શાહબુદ્દીનભાઈ, ગુજરાત વિદ્યાપીઠમાં હું હાર્દિક સ્વાગત કરું છું. અમને ખૂબ જ આનંદ છે કે આપ પૂરો સમય ફાળવીને અહીંયા આવ્યા છો. અમે સહજ ગોષ્ઠીનો આ એક આનંદ માણી રહ્યા છીએ અને અમારો ઉદ્દેશ્ય મેં પહેલાં કહ્યું એ પ્રમાણે એવો છે કે શાહબુદ્દીનભાઈ આજે તો સ્ક્રીન ઉપર આવે કે સ્ટેજ ઉપર આવે એટલે એક માર્મિક હાસ્ય સાથે લોકો અપેક્ષા સાથે એમની સામે જુએ. પણ મને એ જાણવામાં રસ છે કે શાહબુદ્દીનભાઈ નાના હતા ત્યારે પણ હાસ્ય સાથે હતા કે ગંભીર હતા? બાળપણ આપનું કેમ વીત્યું અને ઉછેર કેમ થયો? હા જી, હવે આમ થોડીક વિસ્તારથી વાત કરું ને હા જી, હા હા. તો કચ્છનું અબડાસા તાલુકાનું સાંધવ ગામ એ મારા પિતાની જન્મભૂમિ. પણ સંજોગો એવા વિપરીત થયા 1897, એટલે આ પ્લેગ જ્યારે ફેલાણું એટલે અમારા પરિવારના 13 સભ્યોમાંથી 11 અવસાન પામ્યા. એવી કરુણ ઘટના ઘટી અને દાદીમાને એક નાનું બાળક એ પહેરે લુગડે વતન છોડી અને મુંબઈ રવાના થઈ. મુંબઈના કચ્છીઓએ માજીને રહેવાની વ્યવસ્થા કરી, બાળકને ભણવાની વ્યવસ્થા કરી અને એ બાળક એટલે મારા પિતા સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. અને એવા કપરા સંજોગોમાં મારા પિતાએ જે સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો અને સિરેમિકના કોર્સ શરૂ થયા ને એ લેનાર પહેલાં જ વિદ્યાર્થી તરીકે આજે જે સ્કૂલ ઓફ આર્ટના રજિસ્ટરમાં મારા પિતાનું નામ છે. સ્વરાબ દલાલ નામના એક પારસી શેઠ, થોડો થાનનો ઔદ્યોગિક ઇતિહાસે આવી જાય છે આમાં. એ થાન રોડ ત્યારે હતું, જંકશનનું હતું. થાન રોડ સ્ટેશને કુંવરજી નામનો એક કુંભાર માટીના રમકડા વેચતો, પાટીમાં લખવાની પેન અને ભૂંગળી, ગામડાના લોકો પણ એ દેશી ભૂંગળી એ વેચતો હતો એમ. એટલે આમને જિજ્ઞાસા થઈ કે શેઠે પૂછ્યું કે આ ક્યાંથી બનાવવા? તો કે બગાગાળા નામની ખાણ છે એમાંની માટીમાંથી આ બને. એટલે સ્વરાબ દલાલ થાનમાં ઉતરી ગયા. 1913 અરસાની વાત છે. એણે બગાગાળામાંથી માટીનો નમૂનો લીધો, મુંબઈ એનાલિસિસ કરાવ્યું અને બેસ્ટ ક્લે ફોર સિરેમિક એવું એનું પ્રમાણપત્ર આવ્યું. એટલે થાનમાં 1913માં પોટરી શરૂ થઈ, એટલે રૂફિંગ ટાઇલ્સ. પણ એનું વિધિસરનું પ્રોડક્શન સિરેમિકનું 1914માં ચાલુ. પછી એના નિષ્ણાતોની ભારતભરમાં તપાસ કરવામાં આવી જુદા જુદા શહેરોમાં. એમાં મુંબઈમાંથી ફાયર ડિપાર્ટમેન્ટમાં મારા પિતાની પસંદગી થઈ. એટલે મુંબઈથી સીધા થાન. ત્યારે 500 માણસની વસ્તી અને કિલ્લાની અંદર ગામ હચવી રહે, ગઢ, થાનગઢ એટલે ગઢની અંદર જ વસ્તી. 12 વાગ્યાની ટ્રેનમાં આવતા 12:30 કોઈ તો એ પછી આમ ખોલે, મોટા ગઢનો દરવાજો એમાં વળી આમ ખોલે, કોણ રૈયત, પછી જવા જમાનો.
ત્યારે મારા પિતા આવ્યા, સ્ટુડન્ટ લાઈફ જેવી એની જિંદગી હતી ને ત્યાં એને કામ શરૂ કર્યું. પછી મારી માતાનું ગામ થાનગઢ પાછું. એમ. હા, હમ, એમનું નામ તો હસીના બેન હતું, પણ નાની બેન તરીકે બધા એને કહેતા. હમ, નાની બેન, નાની બહુ કે નાની ખાલા. હમ, એટલે થાન આવીને એમને લગ્ન કર્યા. પણ એ 1914થી 34 સુધી સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સ ચાલ્યું હમ, અને પગારો બહુ સારા હતા. દલાલ શેઠ તો 6 મહિના ઇંગ્લેન્ડ રહેતા ને 6 મહિના ઇન્ડિયામાં રહેતા, એટલે એનું ધોરણ સારું. મારા પિતાનો સરસ પગાર, સારો પગાર હતો, રહેવા માટે મકાન હતું. અને આજે લોકોને કલ્પના નહીં આવે, પણ 14માં મારા ફાધર ટેનિસ રમતા. એમ. હા, ચડ્ડી, બનિયાન, બૂટ, મોજા, ટેનિસ કોર્ટે હતું મારે ત્યાં. અને એ ટેનિસ રમતા. અને મારા મોટા બેન અમીનાબેન એ બેડમિન્ટન રમતા. ઓહો. અમારે મહાદેવભાઈ સાહેબ, હમ, આપને તો ખ્યાલ ને, હમ, હમ, એમના વયની એટલે એમના પત્ની એ વયની સાથે મારા મોટા બેન બેડમિન્ટન રમતા, રિંગ રમતા. હમ, મારા ફાધર ટેનિસ રમતા. અને એ જમાનામાં દલાલ શેઠ એ પારસીઓ તો આમ થાય વેસ્ટર્ન સ્ટાઇલમાં જીવન જીવવાવાળા. હમ, હમ, એટલે આલ્સેશન કૂતરા ને શિકાર, હમ, બંદૂકો ને વેબલી સ્કોટ ને હમ. એવું બધું ત્યાં રહેતું. અને 3 ભાઈ અમે ને એક મોટા બેન. હમ, એટલે અમીનાબેન, પછી છોટુભાઈ, પછી કરીમભાઈ, પછી સૌથી નાનો હું. અચ્છા. અને ત્યારે આમ આર્થિક સદ્ધરતા હતી, અમારી સ્થિતિ એ બહુ સારી હતી. આ રીતે અમે જેમ રહેતા ને સ્ટેશન રોડ ઉપર સિદ્દીક મંજિલ જે મકાન હમ, એ 1937માં સૌ પહેલું બન્યું. ગામ બહાર બનેલું આ પહેલું મકાન. હા, હા. 2 રૂમ, બાકી બધું થાનગઢમાં અંદર. હા, બસ અંદર. હમ, કારણ કે એ સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સની બહાર જ આ બન્યું. હમ, એટલે ત્યાં અમે જીવન અમારું શરૂ થયું. 2 રૂમ, રસોડું, ઓસરી, આગળ ડેલી. હમ, મકાન અમારું જોવા આવતા, હમ. ગંદકી પાછી એમાં. હમ, હમ. અને તેથી આ લેટ્રિન ઘરમાં હોય એવો ખ્યાલ જ નહોતો લોકોનો. એમ. પણ હા, એવી ત્યારે માન્યતા હતી કે માંદા હોય એ જ જાય ઘરમાં. એટલે ત્યારે એમણે વ્યવસ્થા રાખી, એનો ઉપયોગ નથી કર્યો કોઈ દિવસ. એમ હોવા છતાં. હા, પણ એમ કે તળાવના કિનારે જતા રહીને આમ તરત જ આમ વગડા શરૂ થતા. હમ, નાનું તળાવ ને મોટું તળાવ એ ગામની લાક્ષણિકતા થાનની. હમ. અને વાસુકીનું મંદિર એ ગ્રામ્ય દેવતા. વાહ. અને લખતર સ્ટેટનો મોનોગ્રામ એ એટલે વાસુકી જ હોય. એ આવે ત્યારે પહેલાં દર્શને આવે. અને ગેગુર રાણીનું ઝાડ 800 વર્ષ પુરાણું આજે છે હોય. હમ, હમ. અને ગામની પહેચાન જેવા 2 પીપળા અને પીપળાના ઓટા, એમાંથી ચોમાસામાં એક પીપળો પડી ગયો એટલે સમગ્ર ગામે એનો શોક મનાવ્યો. એમ. હા, હમ. એવું અમારું. સ્વજન ગુમાવ્યા છે. હા, એવું. અને એ વાસુકી આવે બધા, વાસુકીની જગ્યા ગામ બહાર કરી, પણ એ એટલામાં ખેગુર વૃક્ષો હતા ને તળાવનો કાંઠો. અને બાળક અમારા અહીંયા ગામના એ હાલતા શીખે ને એની હારે હારે તરતા શીખે. હમ, હમ. એટલે તળાવ 2 એમાં તરવાનું સામાન્ય હતું. મારો મોટો આનંદ જીવનનો એ હતો. હમ. અને બાળપણ વિશે કહું ને તો કોઈ જાતની ગંભીરતા નહીં. એમ. બસ ખાવું પીવું ને લહેર કરવી, આ સિવાય મારી કોઈ સમજણ નહોતી ને કાંઈક બીજી હતી નહીં. બુદ્ધિ ઘરમાંથી પણ કોઈ એમ કે આ કાંઈ નહીં કરો ને આ કરો ને એવું પણ કાંઈ નહીં. ના, કાંઈ નહીં. પછી અમે મિત્રો, શેરીના મિત્રો એક તો, અને ત્યાર પછી પરશુરામનગર થયું. હમ, પછી આ વિકાસ જોજો તો 1934માં હમ. સોરાબ દલાલ શેઠને કારખાનું વેચી નાખું. એના દીકરા બરજોડનું મેનેજમેન્ટ હતું, એ ન શેઠને મેળ પડ્યું. અને પરશુરામ બણવંત ગણફૂલે આ કારખાનું કરી. અચ્છા. અને ત્યાર પછી પરશુરામ પોટરી. હા, ત્યારે પરશુરામ પોટરી જે આપણે જે હા, પ્રસિદ્ધ હા. થઈ, પછી અચ્છા. એ થાન થઈ, પછી વાંકાનેર, પછી મોરબી, શિહોર, ધાંગધ્રા, બિલ્લીમોરા. હમ, પરશુરામ શેઠ કર્મયોગી હતા. અને
આ પ્રમાણે એ પરશુરામ શેઠે ખરીદ્યા પછી જૂના સ્ટાફને અને નવા મેનેજમેન્ટને વૈચારિક મતભેદ, પગાર ઓછા કરી નાખ્યા, એવું બધું. એટલે મારા પિતાએ સર્વિસ છોડી દીધી. પણ અમે થાનમાં જ રહ્યા, કારણ કે મારી માતાનું ગામ થાન, અને અમે એમની સાથે ના ગયા. પછી એમણે જુદા જુદા ઠેકાણે સર્વિસ કરી. એટલે અમારા એ પરશુરામ નગરમાં જે મિત્રો એ પાછા સુરેશ ને આનંદ ને રમણીક ત્રિવેદી બધા ખૂબ, એક વેટરનરી સર્જન, એક પહેલો ઇન્ડિયાનો કોમ્પ્યુટર નિષ્ણાત સુરેશ વિષ્ણુ દેવધર સાહેબના દીકરા, એક રમણીક મારો મિત્ર, એ લોસ એન્જલસમાં એન્જિનિયર છે. તો એવા મિત્રો એ પાછા પરશુરામનગરમાં ને નિશાળમાં ભણી ત્યારે વર્ગ મિત્રોમાં હું ને નટો ને વનેચંદ ને રતિલાલ ને તોબણ ને પ્રાણલાલ ને જસવંત સુલેમાન વજુભા, એ બધા મિત્રો. એટલે આવી મૈત્રીમાં. અને ત્યારે શું હતું, હમણાં જ મેં એક પ્રવચનમાં કીધું હતું કે હું થાનમાં થાન શોધું છું એમ. કારણ કે પરશુરામનગરમાં સ્ટેજ હતું અને મહારાષ્ટ્રીયનોની દેન મોટી ગણો તો 62 વર્ષ ગણેશોત્સવ અને એના કાર્યક્રમો અને જાહો જલાલી અને પ્રખર વિદ્વાનો આવતા, નાટકો થાય. હા, કાગબાપુ સુધીના બધા સાહિત્યકારો, કલાકારો, એમના કાર્યક્રમો રહેતા, શાસ્ત્રીય સંગીતના એ વખતે કાર્યક્રમો રહેતા, અને નાટકો ભજવા. હા, એટલે એ થાન, વાંકાનેર ને મોરબી ત્રણેય ઠેકાણે ગણેશોત્સવ થતો. અને એમાં નાટકો અમે આ જો સ્ટેજ હારેનો સંબંધ જો બંધાણો હોય તો સ્કૂલમાં ભણતા ને ત્યારે એક દિવસ સ્કૂલનો રાખવામાં આવતો નાટકો માટે. એટલે અમે એ ભણતા ત્યારે સ્કૂલના નાટકમાં ભાગ લેતા. એમ બાપુનો ડાયરો એક નાટક અમે ભજવેલું. અને પછી મજૂર કલ્યાણ કેન્દ્ર થાનમાં, એટલે પ્રેમશંકર યાજ્ઞિક સાહેબ, ભરત યાજ્ઞિકના પિતાશ્રી, હા, એમને 56માં રખેવાળ નાટક એ અમે કેન્દ્ર તરફથી ભજ્યું. પછી સૈનિક ભજ્યું 57માં. પણ ત્યારે શું હતું, સ્ત્રી પાત્રો તો મળતા નહીં. દાદા સાહેબ ફાળકે હરીશચંદ્ર ઉતાર્યું 1913. ત્યારે સ્ત્રી તારામતીનું પાત્ર ભજવા કોઈ સ્ત્રી તૈયાર નહોતી. એટલે રૂપાળા યુવકે આ પાત્ર ભજ્યું. તો નાટકમાં તો ક્યાંથી મળે એમ. એટલે અમે સ્ત્રી પાત્રો વગરના નાટકોની શોધમાં રહેતા. નડિયાદ કલા મંદિર, ગોવિંદરામ વ્યાસ, એમના આવા નાટકો હતા. એટલે સૈનિક ભજવા પછી સૈનિકમાં વચ્ચે વાત કરી દઉં, સુલેમાન પટેલ એટલે આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર, અને એને નવસિંહનો ફોટો પાડ્યો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના ઉપર પબ્લિશ થયો, રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ. એ સુલેમાન પટેલ સૈનિક નાટકમાં ડાન્સ ડિરેક્ટર. હા, સુલેમાન બહુ સારા નૃત્યો તૈયાર કરી શકતો. અને ફોટો ફ્લડ બલ્બ ને જિલેટિન પેપર ને લોબાનનો ધુમાડો, અને એ સ્ટેજ ઉપર ઇફેક્ટ જે આખી ઊભી કરતો. એટલે સૈનિકમાં પછી કેન્દ્ર બદલે અમે કીર્તિ કલા મંડળ નામની સંસ્થા ઊભી કરી ને સૈનિક નાટક ભજ્યું. પછી મને એમ થયું કે સ્ત્રી પાત્ર વગરનું હું જ લખી નાખું. એટલે મુસાફિર લખ્યું નાટક. ને ત્યાર પછી આજ અને કાલ લખ્યું. બાપુનું પાત્ર હું પાછો ભજવતો. નાટકો લખવા અને ભજવવા એ મારો શોખ મૂળ તો. અને વનેચંદે જન્મજાત કલાકાર હતો. એ ભણતો ત્યારે એને કાંઈ યાદ નહોતું રહેતું, પણ નાટકનું પાત્ર આપો એટલે એનું તો ગોખી નાખે, મારું યારે ગોખી નાખે. એટલે મેં મુસાફિર લખ્યું, પછી આજ અને કાલ લખ્યું, પછી સુરજ દાદાનો ગોખ લખ્યું. અને અમારા ગામના કલાકારોએ આ 2 એકાંકીમાં મેં એને તૈયાર કરી દીધા હતા. દિલાવર ખાન ને વિજય કૈસાર ને અબ્દુલ્લા ને બધા. એ લોકોએ રાજ્ય નાટ્ય સ્પર્ધામાં રજૂ, જિલ્લામાં જીત્યા પછી રાજ્ય નાટ્ય સ્પર્ધા, અને એમાં પ્રથમ આવેલા.
એટલે મનસુખ જોશી આપ ઓળખો INT INT ના એણે સાહેબ સુરજ દાદાનો ગોંગ ઇંગ્લેન્ડમાં રજૂ કરવાનો પ્રોજેક્ટ કર્યો હમ, હમ. અને એ નાટક રજૂ થયું 45 મિનિટનો સમય હતો એનો કંઈક, પણ નિર્ણાયકોની ચા આવીને આમ રજૂ થયું. એ ચા ન પીએ ક્યાં, એમાં કોમેડી જે છે હમ, હમ. એમાં એટલા દાંત કાઢવામાં રહ્યા કે એ ચા આમનામ જ રહ્યા, એમ. હા કપ કકડતા જ રહ્યા. એટલે જિલ્લામાં રાજ્યમાં પ્રથમ આવેલા બે નાટકો. પણ શાહબુદ્દીનભાઈ, વચ્ચે આપને કહું કે આ નાટકોની જે આખી સફર શરૂ થઈ એના બીજ કાંઈ સ્કૂલમાં રોપાણા કે સ્કૂલ સમયમાં આવી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હતા ને આ બાજુ વળ્યા કે ના, સ્કૂલમાં ગણેશોત્સવમાં સ્કૂલને ફાળવવામાં આવતો ભાગ લેવા દિવસ. મળતો અને એમાં નાટકો તો ભજવાતા. પણ ભણવાનું કેવું શાહબુદ્દીનભાઈનું? સ્કૂલ દરમિયાન ભણવામાં હોશિયાર અવ્વલ નંબરે? કારણ કે પછી તો શિક્ષક થયા, આચાર્ય થયા. ના, એટલે પહેલા બીજા ત્રીજા ક્રમમાં હું એટલો હું હોશિયાર નહોતો, અચ્છા. પણ નપાસ તો ન જ થઉં હમ, એવી મારી કારકિર્દી ખરી. હમ, હમ, એટલે SSCમાં સેકન્ડ ક્લાસ હતો, હમ. પણ આમ એવરેજ જેને કહીએ કઈ ને એવું. પણ આમ આપે એ સમયને બરાબર એન્જોય કર્યો? શિક્ષણની આખી જે પ્રક્રિયા હતી, હા. પ્રાથમિક માધ્યમિક વાળી જે બોર્ડની પરીક્ષા કે મેટ્રિક્યુલેશન, એને આનંદથી કે ના ના ના, જેવું? ખૂબ જ આનંદ થયા. હું આ જે મિત્રોના નામ ગણાવું છું ને, હા, અમે વર્ગમાં ભેગા થતા તોય અહીંયા આનંદ કરતા. કંઈ બહુ ગંભીરતાથી ભણતા એવું નહોતું. હા, 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 હા. એવું કંઈ નહોતું કે અમે ધ્યાન આપવું નાન તેન. એ પડખે ઘર એટલે જમીન આવીને પછી ગણિતનો પિરિયડ શરૂ થાય ને એ તળાવમાંથી પવન આવે ને એ ઓજા સાહેબ અમારે બ્લેકબોર્ડમાં લખે વત્તા બ. હવે એના અવાજને ને અમુકને એવો ગમે એ સંબંધ બંધ થઈ ગયો હોય, પણ હું કુવા મંડતા એ મને યાદ છે હજી. એ જોલા મંડતા ખાવા એટલે ઉઠાડવા પડે ને. અને સાંજે મેદાનમાં જતા ને તો એટલું સારું વાતાવરણ હતું. એક ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા, હમ, પછી રિંગ રમતા. અને આ મહારાષ્ટ્રીયનો બધા પટવર્ધન સાહેબ, તાંબે, દેવ સાહેબ, ઇન્દિરા માસી, એ લોકોય રમતા. હમ, એટલે અને પછી ટેબલ ટેનિસ હતું, સ્ટેજ જ્યાં હતું હમ, અહીંયા. તો જે રમતમાં જરૂર પડે અહીંયા અમને બોલાવી દેતા. હમ, હમ, હમ. એટલે આવી બધી રમતો અમે કોઈ રમેલા. કોઈ શિક્ષકો એવા યાદગાર એ સમયના આપના મનમાં વસેલા હોય કે જેને પછીથી છાપ નહીં, શાહબુદ્દીનભાઈ ઉપર ઊભી કરી હા, હોય? એક એલવી રાવલ જે પછી શાયર નામે હા. કવિતાઓ લખતા, હમ, હમ, એ એલવી રાવલ સાહેબ હતા. અને મૈપતરામ જોશી, હમ. એ જોશી સાહેબ એક તો જેને ડ્રોઈંગ ટીચર હતા ને એ ગુજરાતી બહુ જ સારું ભણાવતા. આજે તો આ કોલેજના પ્રોફેસર સાહેબોને જોઉં તો એમ થાય કે હા હા ક્યાં આ વસંત તિલકાન, શાર્દુલ વેકડેત ને હરિગીત ને મંદાકાંતા જે રીતના આવે છે ને છંદો, એ પ્રમાણે ગઈને કવિતા શીખવતા. એમ? હા, હમ, બીજું પ્યાલું ભરી દે ને હજુ છે મોજને તૃષા, એ કાવ્ય ભણાવતા. અને શિક્ષકો એટલે આમ સમર્પિત શિક્ષકો. હમ. એ મુખ રીતે જોયા તો ખરા, એટલે એનો હા, મનમાં ઉતરતું ગયું. હા. અને એમને શું હતું કે એક નોટ વિદ્યાર્થીઓ પાસે વધારાની બનાવ, હમ, એમાં સારા કવિતો, સારા દોહા, સુવાક્યો એવું એ લખાવતા. હમ, અને મને એ શોખ, આમ જો વચ્ચે વાત કરી દઉં ને તો 1 જાન્યુઆરી 1961 હમ, થી મેં એક 4 સંગ્રહો માત્ર મારા આનંદ ખાતર, નિજાનંદ ખાતર તૈયાર કર્યા. એમાં એક હાસ્ય, હમ. મથુરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું મુરતિયામ કંઈ લાયકાત છે? એટલે મેં કીધું ઉંમર લાયક છે. એટલે મને આનંદ થયો, તમને આનંદ થયો કે હું કહું તો ઓડિયન્સને મજા. એટલે હું એમાં નહોતી લઉં. પછી મથુરે મને કીધું કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે આ રોજ માંગે તો કે હા. પણ મેં કીધી 200 રૂપિયાનું રોજ કરે છે શું? તો કે હું આપું તો ખબર પડે. હવે આ પ્રસંગ ભલે નાનો છે પણ મને ગમે એટલે હું એમાં નોંધી લઉં. એટલે એક એવો એક હાસ્યનો વિભાગ. હમ, અને એમાંય પાછા
ડૉક્ટરની, વકીલની, નેતાઓની, કલાકારો, નાટકના કલાકારો, એમ વિભાગ વાઇઝ પાછી બનાવે. એક મેં બનાવ્યો કાવ્યનો સંગ્રહ કે ના આવ્યા આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે, દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે. દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, પગલે પછતાવું છું. આ ઠોકર જો કે વસમી છે, પણ ખાઈ જવામાં લીજત છે. માનો કે આ ગમ્યું મને કવિ કે કોણ કહે છે ગરીબ છીએ, કોણ કહે છે રાખ, કાં ભૂલી જા મનવા ભોળા, આપણા જુદા આંખ. થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. તો આ મને કાવ્ય ગમ્યું હોય. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठाता कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. आए लाल सच जो पूछो तो यह है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે એ કાવ્ય મને ગમે એટલે હું એમાં લખી લઉં. કાવ્યની નોંધ થઈ જાય, હાસ્યનો સંગ્રહ તૈયાર થાય. પછી એક મેં વધાર્યો એમાં કે ચિંતન કણિકાઓ. દાખલા તરીકે ગાંધીજીની એક વાત ગમી મને કે કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો, નહીતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે. મહાત્મા ગાંધી. એ પ્રમાણે હું લખેલું ગાંધીજીની વાત કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. તો આ મારું હાસ્ય જે આખું છે ને એના પાયામાં ગાંધીજીની વાત પડી છે. વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. એટલે પ્રસંગ ભલે નાનકડો હોય, સમાનુભૂતિ. હા, એટલે એ હું નોંધી લઉં. અચ્છા. જેમ ઓલું બૂનનું બચ્ચું ખૂચી ગયું હતું, અબ્રાહમ લિંકન એને બહાર કાઢ્યું, એટલે સ્ફોટ બગડી ગયો એનું. પણ લિંકનને પૂછવામાં આવ્યું કે આ કેમ થયું, ત્યારે એણે એવું કીધું કે બૂનનું બચ્ચું કાદવમાં ખૂચી ગયું હતું, એ જોઈને મને દુઃખ થયું, એટલે મારું દુઃખ દૂર કરવા માટે એને મેં બહાર કાઢ્યું. તો નાનકડા પણ પ્રેરક પ્રસંગો હોય તો એની બહુ જ સારી અસર થાય. અને આમ તો મેં 10 પુસ્તકો લખીને જાય. પછી 4 એવી રીતે મારો શિષ્ય જગદીશ, ડૉક્ટર જગદીશ ત્રિવેદી, 2 વાર ગુજરાત વિદ્યાપીઠમાંથી PhD થયો, અને એને વિશે શાહબુદ્દીન રાઠોડ એક અધ્યયન ઈ રાખે. એને ચિંતન અને હાસ્યને જુદા પાડી દીધું. એટલે શ્રેષ્ઠ ચિંતન કથાઓ, શ્રેષ્ઠ હાસ્ય કથાઓ, શ્રેષ્ઠ ચિંતન પ્રસંગો, હાસ્ય પ્રસંગો એમ. અને R.R. શેઠના 3 પાછા બહાર પડ્યા. એટલે 10 ને 4 14 ને 3 17 ને 1 દર્પણ જૂઠ ને બોલે, એ હિન્દીમાં થયું છે મારા પસંદગીના લેખોનું. પણ આમ જો ગણું ને હું તો મારા આ 4 સંગ્રહોનો શોખ છે એ જ પાછો વક્તવ્યમાં આવ્યો. એટલે આમ પ્રક્રિયા રજૂઆતની મારી એવી થાય કે હું એક વાક્ય પસંદ કરું કે ભાઈ સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. તો આ વિધાન ઉપર હાસ્યરસિક પ્રસંગો હું ગોતી કાઢું અને એને અનુરૂપ હોય એવા કવિ તો એમાં લગાડી દો. હા, એનું કારણ શું છે કે કવિતોથી આમ જોરદાર બને છે, સબળ વાત બને છે. બરાબર. વસર ફિરી હવાથી સંભલના પડા મુજે, મેં આખરી ચિરાગતા જલના પડા મુજે. એટલે એને પ્રાણવાન બનાવે છે ભાષા. એટલે આ મને ઉપયોગી થયું સાહિત્ય સર્જનમાં અને ઉપરાંત મારા કાર્યક્રમોમાં. 6 સુધી મેં કીધું ને આપને
અમારા ગામમાં છે ને 6 સુધી હતું ને 7th પછી મેટ્રિકની પરીક્ષા હતી. એટલે જૂના સમયમાં 6th પછી હા, એટલે 4 ગુજરાતી, Matriculation. પછી 1st, 2nd, 3rd, 4th હમ, એમ 6th નો એક ક્લાસ મ્યુનિસિપાલિટીએ કરેલો. હમ, અને 7માં અમારે આમ ધોરણ ગણો તો 11મું થાય. હમ, અમારે જુદા પડવાની વેળા આવી. હમ, તો આજે ત્યારે ત્યાં સુધી તો છે ને આ લહેર કરવી, રમતો રમવી, તળાવમાં નાહવું, આ સિવાય બીજું કંઈ હતું નહીં. પણ પહેલો જ વળાંક અહીંયા આવ્યો. જીવનમાં વ્યથા કોને કહેવાય, મિત્રોથી જુદું પડવું કેને કહેવાય, હમ, હમ, આ બધાનો અનુભવ થયો. ને ત્યાં સુધીમાં અમારી આર્થિક સ્થિતિ હતી ને એમાંય ચડાવ ઉતાર આવ્યા ને એમાં મારો સમય આવ્યો ત્યારે જ અમે નિર્ધનતાનો સામનો કર્યો. એમ હા, આખો પરિવાર. મારે તો ભણવા જવું જ હતું ને ભાવનગર વડવા વર્તી ગયા ફળીમાં મારા બનેવનું એક મકાન, હમ, જે મેં ભાવનગર પસંદ આટલા માટે જ કર્યું હમ, કે એમણે કીધું કે મકાન છે તમારે રહેવું હોય ત્યાં. હમ, હમ, અને એ હવાલદાર હતા રેલવેમાં. પાછું મારા બ્રધર છોટુભાઈ એ રેલવેમાં ટીટી હતા, પછી ટીટીની પોસ્ટ ઉપર નિવૃત્ત થયા. પણ અમે 2 જ જણાએ એવું નક્કી કર્યું હતું પરશુરામ પોટ્રીમ સર્વિસ ના કર્યું. નહીંતર અમારા ગામમાં એક જ હતી વાત કે તમે થોડું ઘણું ભણો, ભણો એટલે પછી પોટ્રીમ લાગી પોટરીમાં જાઓ. લાગી અને પોટ્રી સ્ટાફ હારે તો અમારા અંગત સંબંધો, હમ, દેવ સાહેબ, દેવધર સાહેબને, નાતુ સાહેબને, તાંબે સાહેબને બધા. પણ કેમ ન કરવી એનું કારણ શું? એમાં મારા પિતાએ સર્વિસ છોડી દીધી હતી. હમ, પછી એમણે પાછું એપ્લાય કર્યું ત્યારે આ લોકો એમને નહોતા રાખ્યા. એટલે એ થોડો હા, એટલે એવું મનમાં એમ કે પિતાની અવગણના થઈ, અહીંયા આપણે ન સર્વિસ. વાહ વાહ. હા, હા. એટલે એને બીજો વિકલ્પ એ હતો કે ગામડામાં કાં શિક્ષક થાવ કાં તલાટી મંત્રી. અચ્છા. એટલે મોટા ભાગના તો શાળાની પરીક્ષા આપી અને થઈ જતા. હમ, પણ હું ભણવા ગયો ભાવનગર. રાત્રે કીર્તિ રાતની 12:30 ક્યાંક ઉપડતી, ત્યારે 10 વાગે 10 રૂપિયા ઉછીના મારી બા લઈ આવ્યા ક્યાંક. હમ, 10 જ રૂપિયા ખિસ્સામાં લઈને હું બેસી ગયો વગર ટિકિટે. એની ટિકિટનું મહત્વ હતું નહીં, કારણ કે આટલી ઓળખાણી પૂરતી ગણાતી. એમ રેલવેમાં મારા બનેવી હવાલદારો અને ભાઈ હોય એટલે ભાવનગર જઈ. એ ઘણીવાર મારા વિદ્યાર્થીઓને મેં કીધું છે, કોલેજોના કાર્યક્રમમાં કીધું. લોજવાળા ત્યારે 30 રૂપિયામાં 2 ટાઈમ સાહેબ જમાડતા. હમ, 30 જ રૂપિયામાં રવિવારે મિષ્ટાન પાછું. પણ મારું પોતાનું બજેટ હતું ને એ મહિનાનું 20 રૂપિયાનું. ઓહો. એટલે એમાં હાનના ટંકની તો જોગવાઈ હતી જ. હમ, પણ 4 આનાના ડઝન કેળા મળતા, 1 આનાના શેર જામફળ મળતા. એટલે 2 આનામાં હું હાનનો ટંક ટાળી દીધો. હમ, 2 આનામાં સાંજનો ટંક હું વિતાવી દીધો આમ. અને એમ આખું વરસ કાઢી નાખ્યું. ધોળા જંકશનમાં મારા બની હવાલદાર હતા, એટલે બેન ત્યાં હોય. એટલે શુક્રવારે હાનનો ટંક એમને એમ જવા દઈને શનિવારે હું અહીંયા આવીને જમવું પડ્યું. હમ, હમ, અને રવિવારે હોત બરાબર જમીન, સોમવારે એવો નાસ્તો કરીને નીકળું કે સાંજે ન ખાવાની જરૂર. હમ, હમ, પણ તે દીએ મને એટલી તો ખબર હતી હો કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી હમ, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. વાહ. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. એટલે એ રીતે હું ભણ્યો. હું પાસ થઈ ગયો, મારા પુસ્તકમાં છે આખું પ્રકરણ. હમ, હમ, હા. અને આ મારા વિદ્યાર્થીઓને હું કહું કે ભાઈ આવી મુશ્કેલી નથી ને, ત્યારે એવડે કહે કે નાના સાહેબ આવું તો નથી, તે શું રોદડારો. એટલે એકની નોટમાં લખેલું હોય છે, સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ, સ્વામી વિવેકાનંદ. હમ, શક્તિ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. હમ, પછી FYની પરીક્ષા આપી હતી. કોલેજમાં હું ભણી શકું એમ નહીં, પણ એક્સટર્નલ પરીક્ષા લેવાય છે એ મને ખબર હતી. આ રમણીક જેની હું વાત કરું છું ને, એ સાબુના અભાવે કપડાં એમને એમ ધોઈ નાખે, અને હું પૈસાના અભાવે હાંજનો ટંક જવા દે. એ લોસ એન્જલસમાં એન્જિનિયર જીવે છે અત્યારે. હું 2 વાર અહીંયા જઈને મળી આવ્યો. હમ, હમ,
મૈત્રી કોને કહેવાય? મિત્ર ऐसा कीजिए जैसे सिर को बाल काट काट के काटिए फिर भी तजे न खाल. ક્યા વાત છે. મિત્ર ऐसा कीजिए ઢાલ સડી ખાવડ, દુઃખ વખતે આગળ રહે ને સુખમાં પાછળ હોય. એટલે શેક્સપિયર લખ્યું જો, એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન નીડ. Indeed. પછી ફી અને પુસ્તકો જેટલી રકમ મળી જાય ને, દેવદર સાહેબ પાસે ગયા ને એને વળી રંગવાનો અમને કોણ કામ આપ્યું ને મિત્રોએ અમને મદદ કરી. થાનના પરશુરામ નગર રહ્યું ને એના બારી બાયણા રંગ્યા. એમ હા વિદ્યાર્થી તરીકે. હા અને એ ચડ્ડી ને બંદરવેર ને પહેરી નીકળતા ટોમ સોયર જેમ ડબલા રંગના રહી. બધા અમારો ઉત્સાહ વધારતો, જેનું ઘર રંગી ને એ ચા પાણી નાસ્તો કરાવે. પછી એ અડધો થાકી ગયા. સાંજે તો અમુક રોવા માંડતા મિત્રો. પછી દેવદર સાહેબ કે ભાઈ મૂકો, તમને બહુ માટે આટલું પૂરતું છે. અને 135 રૂપિયા આવ્યા. એમાંથી મેં ફી ને પુસ્તકો લઈને મારી હાથે ને હાથે ભણ્યો FY આર્ટ્સ. અને પછી ગામડામાં સર્વિસ મળી. થાન મ્યુનિસિપાલિટીમાં મેં એપ્લાય કરેલું. હું FY પાસ હતો, એક ઉમેદવાર SSC પાસ. ફરી SSC ફર્સ્ટ ક્લાસ હતો ને હું SSC સેકન્ડ ક્લાસ હતો ને ઉપરથી FY. પણ ન મને સર્વિસ મળી. મેં કીધું કાંઈ વાંધો નહીં. ચૂપચાપ ગામડામાં, એટલે ચોટીલાથી 6 ગામ દૂર કાબરણ નામનું ગામ, ત્યાં મને પ્રાથમિક શાળામાં સર્વિસ મળી. FY થયેલી. હા, 70 રૂપિયા પગાર. શાળાંત વાળાનો 60 હતો, અમારે SSC વાળાના 70 રૂપિયા પગાર. થાન 4 આના ટિકિટ હતી. નવલભાઈ ગાર્ડ ત્યારે ત્યાં હતા. એ ચોટીલાની ટ્રેનમાં થાનથી ચોટીલા જાઉં કે હાલીને 6 ગામ જાઉં. પાતું હારે લીધું હોય 2-3 દી હાલે, પછી એક ટંગ થઈ જાય ને પછી ગામના કોક જમાડે તો જમવું ને એવું. પણ એ મેં થોડો સમય નોકરી કરી, કારણ કે ઇન્ટર આર્ટ્સના પુસ્તકોને મેળવવા હતા મારે ફીની. એટલે પછી મેં છોડી જ દીધી નોકરી અને એક્સટર્નલ ઇન્ટર આર્ટ્સ પાસ થઈ ગયો. ને પાછી થાનમાં શિક્ષકની જરૂર પડી એટલે મેં એપ્લાય કર્યું. એટલે BD રાણા સાહેબ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. એટલે આપણે ડૉક્ટર રાણા સાહેબની હું વાત કરું, એના કાકા. અચ્છા. અને એ જ્યારે કડોશી આવ્યા ત્યારે મારા પિતાએ એમને સર્વિસ આપેલી. એ જ ભઠ્ઠી ખાતામાં, જે પછી જીવનભર એમાં રહ્યા, પરશુરામ પાટીલ. અને બકા બાપુ કહેતા અમે એને. એટલે BD રાણા સાહેબ પ્રેસિડેન્ટે મને નિમણૂકનો પત્ર આપ્યો અને કીધું કે તારા પિતાએ મને નોકરી આપી હતી, આજે હું તને ઓર્ડર આપું. અને 1 ફેબ્રુઆરી 1958 એ મારો પહેલો દિવસ. પણ શું એનો આનંદ હતો, કારણ કે ગામડામાં 70 રૂપિયા પગાર, અહીં 97 રૂપિયા પગાર. 52-45 એ એક જ પગાર મને યાદ છે. પછી કોઈ ખબર નથી ક્યાં વેચ્યા ગચ્યા જે થયું. અને મારા ઘરથી 5 જ મિનિટના રસ્તે સ્કૂલ, એમાં હું ભણતો પાછો 6 સુધી. જ્યાં ભણતા હતા ત્યાં પાછો શિક્ષક તરીકે હું આવ્યો. પછી ત્યાં હું ભણાવતો. પણ ખૂબ જ ઉત્સાહ હતો ભણાવવાનો. બીજી અહીંની મેથડ કે આ તો એ કંઈ ખબર નહોતી પડતી. પણ ભણાવવું અને તન્મય થઈ જવું. મેથડનું તો કંઈ ભણવાનું એ વખતે હતું જ નહીં. B.Ed થવું ને એવું બધું કંઈ આવશ્યક જ. હા, જઈને ભણાવવા માંડ્યા. પણ એટલું મનમાં હતું કે રસપ્રદ બનાવો. 35 મિનિટનો પિરિયડ ક્યારે પૂરો થાય એ વિદ્યાર્થીને ન ખબર રહેવી જોઈએ ને આપણને ન રહે. એટલે જે, અને અમારા વખતમાં એવું હતું કે જે વિષય આપે ને એ ભણાવવો પડતો. એટલે મેં ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, નાગરિક, ઇતિહાસ, ભૂગોળ, ડ્રોઈંગ ટીચર હતો હું. એમ? હાજી. અચ્છા. હું વિદ્યાર્થીઓને ડ્રોઈંગ શીખવતો. ના પણ એટલે ક્યારે દોરેલું એટલે શીખવાનું કે ના શીખતા જવાનું ને શીખવવાનું? હા, મેં છોકરાઓ હારે એલિમેન્ટરીની પરીક્ષા આપી, નોકરીમાં દાખલ થયા પછી. અને પછી ઇન્ટરમીડિયેટ થયો. અચ્છા, 2 પરીક્ષાઓ પછી આપી? હા. શિક્ષક થઈ ગયા પછી આપી. કોવિડની પરીક્ષા આપી. પણ
એની હારે ને હારે હું શીખતો હતો. પણ આમ વિષય મૂળ કયો, ગ્રેજ્યુએશન વાળો વિષય કયો? હું હિસ્ટ્રી પોલિટિક્સ લઈને BA થયો. અચ્છા. અને ઇતિહાસ મારો રસનો વિષય. એ મારા મિત્રે પુસ્તક લાવી દીધા મને. એટલે મને એમ થયું કે ઇતિહાસ વાત કરવાનો શોખ, એટલે મને શિક્ષણમાં રસ પડી ગયો અને ઇતિહાસ ઈ મારો પ્રિય વિષય. એટલે હિસ્ટ્રી પોલિટિક્સ લઈને હું BA થયો. પછી BA થયા પછી ઈ ગ્રુપ મળ્યો નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ઓલા કે ગુજરાત યુનિવર્સિટીમાં જાઓ, સ્કૂલ ઓફ હિસ્ટ્રીમાં દાખલ થાવ 11 થી 5. એવી સગવડ હતી નહીં અમારી. એટલે મેં એન્ટાયર એટલે ગુજરાતી અને ઇંગ્લિશ, સબસિડરી ઇંગ્લિશ ને મુખ્ય ગુજરાતી, એટલે MA ની ટર્મ ભરી ધર્મેન્દ્રસિંહ કોલેજમાં. ઉપેન્દ્રભાઈ ની બધાની તક મળી, અનંતરાય રાવળ, ઉપેન્દ્રભાઈ પંડ્યા, પછી આ ભટ્ટ સાહેબ આવતા અંગ્રેજી માટે વિઝિટિંગ પ્રોફેસરમાં આવતા, મનસુખલાલ ઝવેરી તો ભણાવતા. શું વતપ્રો થઈ જતા, સરસ્વતી ચંદ્ર ઈ ભણાવતા. એમ? હાજી. એટલે એવો કોઈ છોછ નહોતો કે આપણે ઇતિહાસના માણસ છીએ તો સરસ્વતી ચંદ્ર ગુજરાતી ને આપણે શા માટે, એવું નહીં? ના, કાંઈ જે અત્યારના બહુ જ મોટું વિદ્યાર્થીમાં પણ હોય અને ભણાવનારમાં પણ એમ હોય કે આ મારો વિષય નથી. હા, બરોબર છે. પણ એ વખતે કારણ કે ઇતિહાસ ભણ્યા પછી પાછું મનસુખલાલભાઈની વાત આવી. હવે જોશી સાહેબ સરસ્વતી ચંદ્ર ભણાવતા, એમાં છેલ્લે પછી સરસ્વતી ચંદ્ર કહે છે કુમુદને કે મેં તમને બહુ દુઃખી કર્યા. તો એ સાહેબ રોતા વર્ગમાં અને વિદ્યાર્થીઓ રોતા. હા, રાઈટ. એટલે આવું વાતાવરણ. પછી એન્ટાયર ઇંગ્લિશ હારે હોત મેં MA વર્ગો ભર્યા. અમે 5 તો હું ઠાકર એક અમારા મિત્ર, એમ બે હારે શિક્ષક હતા ને પછી બે હેડમાસ્ટર થયા. પણ આખો વાંચવામાં અમારે 50 માર્કનું પેપર તો અખાનું હતું. અને અખે ગીતા ને અનુભવ બિંદુ ને કાંઈ હલ ગુજ્યા નહીં કોઈ જાતની. એટલે પછી અમે બેન વિચાર કરતા કે જો અખાને આ સિવાય બીજું કોઈ કામ નહોતું, જ્યારે આપણે નોકરી કરવી, કુટુંબનું ગુજરાન હલાવવું અને ઉપર જતા ભણવું, એટલે આખો બદલાય. પછી વિચારીએ, પછી તો કાર્યક્રમો શરૂ થયા ને હું તો એટલે સર્વિસ મળી ગઈ ને એટલે મેં અભ્યાસ ચાલુ રાખ્યો. આનો એક્સટર્નલ પાછો BA થઈ ગયો. B.Ed માટે મને પછી મ્યુનિસિપાલિટી ડેપ્યુટ કર્યો, એટલે હું B.Ed થયો. અને B.Ed થયા પછી 69માં હું B.Ed થયો ને 71માં હેડમાસ્ટર તરીકે નિમણૂક થઈ. B.Ed પછી નિયમ મુજબ 5 વર્ષ થવા જોઈએ, પણ અમારે એક મહિપતસિંહ ઝાલા સાહેબ લીંબડીમાં અને એક હું આખા ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ કેસ તરીકે અમને બેયને મંજૂરી મળી, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન. અને અમારે શિક્ષણાધિકારીની એક રિમાર્ક હતી કે ભાઈ આ આસિસ્ટન્ટ શિક્ષક છે, પણ આને આચાર્ય બનાવવામાં આવે તો આ શિક્ષણ સુધારી શકશે અને સારો વિકાસ થાય શાળાનો. એ મને કામ આવ્યું ત્યારે. અને અમને બેયને સ્પેશિયલ પરમિશન મળી, એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું આચાર્ય. શાહબુદ્દીનભાઈ શિક્ષક હતા અને પછી પાછા B.Ed કરવા માટે ડેપ્યુટ થવાનું બન્યું. એટલે એવું બન્યું કે ભણાવ્યા પછી કેમ ભણાવવું તે શીખવાનું થયું. અને B.Ed ક્યાંથી કર્યું આપે? PD માલવિયા કોલેજ રાજકોટ. તો ત્યારે આમ કોન્ફ્લિક્ટ થયો હોય કે હું જે ભણાવું છું અને જે ભણાવવાની રીત હવે મને સમજાવવામાં આવે છે, એવું કંઈ બન્યું હતું કે ના? ધેટ ઓલ્સો યુ એન્જોયડ? ના, એવું કંઈ બહુ એવું ન હતું, પણ આમ આટલા અનુભવ પછી હું ગયો 59-69માં મેં ઠેઠ કર્યું. એટલે મને એ ભણાવવાનો મારી રીતે તો અનુભવ હતો જ. અને શાહ સાહેબની એક રિમાર્ક આજે મને યાદ છે કે શિક્ષક મેથડને અનુસરતા નથી, પણ મેથડ શિક્ષકને અનુસરે. હિંમતભાઈ શાહ. હા, HV શાહ સાહેબ. મનુભાઈ ત્રિવેદી અમારે પ્રિન્સિપાલ હતા. અને મને કે B.Edમાં નાટક કોઈ લેતું નથી, એન્યુઅલ લેસનમાં નાટકનો સબ્જેક્ટ કોઈ નથી લેતો, તમે જો મને કે હિંમત કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં, મને નાટકનો તો અનુભવ હતો.
અને અંગ્રેજીમાં ભણાવવાનું હતું. એટલે એમ્પરર ઓફ ખોરાસાન એ 1 એક્ટ પ્લે મેં અંગ્રેજીમાં લખી નાખ્યું નાટક. મેં જ લખ્યું. કારણ કે એકાંકીઓ તો લખવાનો મને માવરો ખરો. અમે બીએડમાં હતા ને ત્યારે અમે 2 નાટકો ભજવા, શિક્ષકનું સર્જન અને ઇન્સાનિયત. મારા બધા બીએડના મિત્રો કે રિહર્સલ આટલું કોણ ભેગા, મેં કીધું રિહર્સલ નથી લેવી, કાંઈ નથી, આમ જ તૈયાર થઈ કે હું લખી દઉં તો કે બરાબર. પછી એક વૈજ્ઞાનિક ને એક કલાકાર ને એક અધિકારી ને એ બધા આવીને સ્ટેજ ઉપર પોતપોતાની વાત કરે કે મેં જગતમાં આમ કર્યું આમ કર્યું આમ કર્યું. છેલ્લે પછી એક વૃદ્ધ શિક્ષક આવે અને એ એટલું જ કહે કે આ બધાને મેં ભણાવ્યા. એવું એક શિક્ષકનું સર્જન ને એક ઇન્સાનિયત 2 લખ્યા. પણ આ એમ્પરર ઓફ ખોરાસાન એક શેખ સાદીની વાર્તા ઉપરથી ભાષણ એને મેં નાટ્યમાં રૂપાંતર કર્યું. વિરાણી સ્કૂલ છે ને આપણે રાજકોટ, એમાં મેં પાત્રો આપી દીધા અને એ બધાએ તૈયાર કર્યા. રાજા એમ્પરર છે, વજીર છે, બાપ દીકરાને વેચી નાખે છે પૈસાને ખાતર. અને એ વધ સ્તંભમાંથી જલાદ આવે છે ને એનો વધ કરવા ત્યારે એ ખુશ થાય. છોકરો ખડખડાટ દાંત કાઢે. એટલે એમ્પરર નવી લાગે છે કે મૃત્યુ નજીક આવી. હકીમે એવું કીધું હતું કે આવા બાલ્યકાળનું કોઈ હોય ને છોકરો, એના લોહીયારે દવા બનાવી તો બચશો તમે. એટલે એને કીધું કરો તપાસ. અને એ તપાસમાં આ મળી આવ્યો. એક બાપ નીકળ્યો એવો દીકરાને વેચનાર. આવો નાટક હતું મારું. એ બધાને મેં પાત્રો આપ્યા ને બધું થયું. પણ આ છોટોભાઈની વાત મેં જે કરી ને, એને કેન્સર ડાયગ્નોસ થયું એ જ સમય દરમિયાન. અને અહીંયા VS હોસ્પિટલમાં ડાયગ્નોસ કરાવ્યું. ડૉક્ટરે લખી દીધું કે લાઈફ સ્પાન 6 months. અચ્છા. એ મને ખબર પાછી કે આ એન્યુઅલ લેસનનો સમય હશે આ. અને ખરેખર એન્યુઅલ લેસન મારો આવ્યો ને મને તાર મળ્યો, છોટુભાઈ સિરિયસ. થાન ગયો તો ગુજરી ગયા. એટલે સવારમાં કબ્રસ્તાન જનાજાને કાંધ આપીને છોટુભાઈની અંતની વિદાયમાં હું હાજર રહ્યો. અને મારમાર આવીને સૌરાષ્ટ્ર મેલમાં બેઠો. અને એમ ને એમ મેલા કપડાં વધેલી દાઢીને કેવા શિક્ષાર્થીઓ તૈયાર થઈને આવે એન્યુઅલ લેસન. એટલે હું સ્ટેશને ઉતરીને રિક્ષા કરીને સીધો વિરાણી. પછી તે ઓલા નાટકનું તો કંઈ થઈ શકે એમ હતું જ નહીં. એટલે મેં કિસ્સા ગૌતમીનો પાઠ આમ બોર્ડમાંથી લખ્યું ને ભણાવવાની શરૂઆત કરી. પણ હાવ સાહજિક રીતે હું અંગ્રેજીમાં મેં રજૂઆત કરી. I received the telegram, Chotubai serious, I went there, he passed away. પણ પરીક્ષકોને ખબર ન પડી કે આ સત્ય ઘટના કહે છે કે પાઠ ભણાવે. મેં જે ઘટના વર્ણવી હતી ને એ જ વર્ણવી ને આખું વર્ણવીને પછી કિસ્સા ગૌતમીનું બાળક મૃત્યુ પામ્યું, બુદ્ધ પાસે ગયા અને કીધું અને બુદ્ધ કે રાઈ લઈ આવું, અનાજ લઈ આવીને કોઈ પણ ઘરમાંથી જ્યાં મૃત્યુ ન થયું હોય એ મેં વર્ણવ્યું. એ પૂરું થતા તો પીરિયડ પૂરો થયો ને મારી એ સહનશીલતા પૂરી થઈ ગઈ. મેન મે કમ એન્ડ મેન મે ગો બટ આઈ ગો ફોર એવર. ટેનિસનનું બ્રુક જે ઘરણાનું છે ને પંક્તિઓ એ ટાંકીને હું બહાર નીકળ્યો. ત્યાં અમારા રાણા સાહેબને જોશીને વિરમગામે મારા રૂમ પાર્ટનર બધા એ લોકો મળ્યા. પછી વાત કરી. ઓલા લોકોને ખબર પડી કે આ સાચી વાત છે, કારણ કે એમાં કૃત્રિમતા તો હોય નહીં. એટલે શાહ સાહેબની વાત સાચી કે મેથડ છે એ તમને ફોલો કરે છે. ઓલા સાહેબ હાઈએસ્ટ માર્ક મારા મૂકીને જતા રહ્યા. એટલે બીએડ થયો ને પછી હેડમાસ્ટર થયો ને હેડમાસ્ટરના 25 વર્ષ પૂરા થયા. શિક્ષક તરીકે ઘણા બધા વિષયો ભણાવ્યા. અને શિક્ષક કેટલા વર્ષો રહ્યા? 13 વર્ષ શિક્ષક. 13 વર્ષ દરમિયાન. એ દરમિયાન એવું કે વર્ગમાં કોઈ એવો તોફાની ટીખડી છોકરો જેને આપણને કંઈક શીખ્યું હોય કે એવું કોઈ પ્રસંગ બન્યો હોય?
ના એવા તોફાની હતા, ટીખળી હતા. અને મારા માટે તો એવું હતું કે હેડમાસ્ટરનું ન માને ને એવાને હું કહું ને કે ભાઈ મુક વયો જાઓ ક્લાસમાંથી બહાર તો જતા રહેતા. આવા તોફાની તો હતા, એ હેડમાસ્ટરને લાફો માર્યો એવા એ હતા વિદ્યાર્થી. એમ વાત છે. પણ એને શાહબુદ્દીનભાઈ ટેકલ કરી શકે. હા. અને એક મેં જોયું કે હાસ્યાસ્પદ બનાવો ને તો માણા બહુ બીવે છે. ઇવન ટાઈની ચોકીદાર, સ્મોલ રિવોલ્યુશન, માણાને એને બહુ ડર હોય છે. એટલે મને એવો કોઈ થયો નથી અનુભવ વિદ્યાર્થીઓના ઓલામાં. તોફાની તો ખરેખર હતા. હા, પણ છતાં એને બહુ સહજતાથી. આ સહજતાથી હું મારી હારે નથી એને કોઈ દે હું કહેતો. એવો કોઈ આમ જેને આપણે શબ્દ વાપરીએ શાહબુદ્દીનભાઈ, ધગારો કોઈ એવો હતો એ ટાણે કે હું શિક્ષક તરીકે આ નવું કરી નાખું ને તે નવું ઉમેરી દઉં ને? અરે પ્રવૃત્તિમાં, ક્લાસરૂમમાં એવું કઈ? ના ના, એવું ઘણું કર્યું. હા, તો એનું કારણ શું છે કે એક તો જેને ફૂલી પાસ થયા હોય ને 6th એને 10 રૂપિયા સ્કોલરશીપ મળતી મહિને, અને એનો 40 રૂપિયાનો છેલ્લું મને મની ઓર્ડર મળ્યો ને તઈ મેં SSCનું ફોર્મ ભર્યું. એટલે મેં પહેલું એ નક્કી કર્યું કે એક પણ વિદ્યાર્થી પુસ્તકના અભાવે કે ફીના અભાવે શિક્ષણ છોડી દે એવું ન બનવું. એટલે અમે જેની પાસે પુસ્તક ન હોય એવા વિદ્યાર્થીઓને પુસ્તક અપાવી દઉં. પછી મિત્રો મને આપી દીધા. એમ છેલ્લે અમે ફોર્મ ભરતા, હું TR સાકરિયા, જોઈ કે 4-5 જણા રહી ગયા. એ પછી ન જ આવે ત્યારે સમજી જાય કે હવે નથી આની પાસે પૈસા. એટલે એ લોકોને બોલાવીને હું એનો ફોર્મ ભરી દીધું. અચ્છા. હા, અને મને એ તો 250 આજ તાલમાં કારખાના, એટલે ઉદ્યોગપતિ મિત્રો મને આપી દેતા પૈસા. એમાં કોઈ દી એવું નથી બન્યું મેં પોતે ખર્ચ્યા હોય કે, પણ એવું જે નિમિત્ત બનવાનું કામ ખર્ચ બન. એક વિદ્યાર્થી પછેડી ઓઢીને આવતો, અને તે દિવસે શિયાળાની બહુ કડકડતી ટાઢ, એમને આવ્યો. મેં કીધેલા કેમ પછેડી નથી? કે આજ મારા બાપા સુરેન્દ્રનગર ગયા ને એ પહેરી ગયા પછેડી, એ લેતા ગયા. એટલે એને લઈને હું સીધો બજારમાં આવ્યો, કાપડની દુકાને કીધું કે આને હારી પછેડી આપી દે. એટલે એને એ પછેડી આપી, એ ઓઢીને મેં કીધું હવે બેસ ને હવે પણ. અને અમારા એક વિદ્યાર્થીને ઉલટી થઈ લોહીની, વોલીબોલ કોચિંગ કેમ્પમાં ગયેલો હુસેન, એના પિતા પગી હતા પરશુરામ પોટ્રી. તો ઓલા કે તારા પિતાને અમે તાર કરીને જણાવ્યું. તો કે મારા પિતાને કાંઈ કરશો નહીં જાય, અમારા હેડમાસ્ટર સાહેબને કહો, શાહબુદ્દીન રાઠોડ સાહેબને, એ કરી દે બધું. એટલે મને તાર મળ્યો, અને એ મળ્યો એ જ વખતે મેં 2 શિક્ષકને મોકલ્યા. કીધું ફર્સ્ટ ક્લાસમાં લઈ આવો એને, અને વળતા ફર્સ્ટ ક્લાસમાં લાવીને એની પાછી ટ્રીટમેન્ટે કરાવી. એટલે આવો તો હતો જ. અને મારા શિક્ષણ સિવાયની સેવાકીય પ્રવૃત્તિમાં ગણેશ ઉત્સવમાં અમે નાટક ભજવ્યું. એવી ને એવી નવરાત્રિ મહોત્સવ થાનમાં શરૂ થયેલો, એ 54 વર્ષ ચાલ્યો. 1 કલાક રામચરિત માનસ, અને પછી આ કલાકારો આવે, એમાં પ્રાણભાઈ ને, લાખાભાઈ ને, દિવાળીબેન ને, કાનજી બુટા બારોટ ને, પૂંજાવાળા દરબાર સાહેબ, અને ભગવાનદાસજી શર્મા, અમરદાસજી ખારાવાલા, અમારા નટુભાઈ જોશી, રામભાઈ રામનામવાળા, બુચ સાહેબ પ્રિન્સિપાલ પંચવટી કોલેજમાં જે હતા, શિશુપાલ વદમાંથી PhD કર્યું. MT બુચ. હા, MT બુચ સાહેબ. અને એના બ્રધર અમને ભણાવતા અંગ્રેજી પાછું, ST બુચ. હા, પણ આ બધા તો રાણા સાહેબની આખું નવરાત્રિ 9 દી રોકાવાળા. અને એ આખું આનું સંચાલન હું કરું. પછી થાનમાં વોલીબોલ ટુર્નામેન્ટ, ફ્રેન્ડ્સ ક્લબ, એનો હું પ્રમુખ રહી ચૂક્યો. પણ 28 વર્ષ અખિલ ગુજરાત પાસિંગ ફ્લડ લાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું અમે આયોજન કર્યું. હમણાં જે મેં વ્યથા ઠાલવી ને કે ભાઈ આ હતું, તો આ ક્યાં ગયા ખેલાડીઓ? આ નાટકના કલાકારો ક્યાં ગયા? શ્રેષ્ઠ કલાકારોના એવોર્ડ મળ્યા દિલાવર ખાનને, અબ્દુલ્લાને, વિજય ગૈસાસને. તો હવે કેમ નથી સર્જાત?
મારી તો યાત્રા ચાલુ રહી. આપને ખ્યાલ છે પાપડ પોળ સિરિયલ 303 હપ્તા હાલી, અત્યારે વિરામ આપ્યો છે ને પાછી આવે જ છે. અને શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો એ મારી ફિલ્મ આવે છે. એમાં વિશુદ્ધ હાસ્ય સર્જવાનો મેં પ્રયાસ કર્યો અને એ ગુજરાતીમાં, ઓલું હિન્દીમાં હતું સિરિયલ. તો એમાં આ જ વાતો છે, બરાબર, પણ એ વધુ અસરકારક છે. અને હવે તો અઠવાડિયામાં જ રજૂ થવાની છે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો. પણ હાસ્યને એક નવું માધ્યમ મળે. મને શાહબુદ્દીનભાઈ એ જાણવામાં રસ છે કે એક આમ શિક્ષક માટે તો એવું કહેવાય કે ઘુવડ ગંભીર હોવો જોઈએ ને બધો, જેને એમ કે હસવાની પણ અત્યારે તો સોગંદ ખાધા હોય એવા શિક્ષક હોય છે. તો શિક્ષક અને આચાર્યનું પદ પાછું જવાબદારી વાળવું હોય. એટલે આચાર્ય તો ખૂબ જ યાદ રાખે કે કોઈ સાથે હાથ ન મિલાવાઈ જાય, કોઈ સાથે બહુ હસી મજાક ન થઈ જાય. તો આવી કારકિર્દીમાંથી શાહબુદ્દીનભાઈ હાસ્યના માર્ગે પણ એટલા વળ્યા માતબર રીતે, એવું કેમ? કારણ કે આ મને એમ છે કે બે દ્વંદ્વો બરાબરના ચાલે છે. હા, ભાગ્યે જ કોઈ શિક્ષક કે આચાર્ય તમને એવો જોવા મળે. અને એક શિક્ષકના સદગુણો જે રહ્યા ને એમાં હું એક ગણાવું કે એ રમૂજી સ્વભાવનો હોવો જોઈએ. હોશિયાળા મોઢા લઈને ક્લાસમાં દાખલ થવું ને એના કરતા હકરજા લઈ લેવી સારી. અને ગાંધીજીની વાત મેં જે કીધી ને કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. અને ગાંધીજી તો એમ કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. આવી વાત છે એમની. એટલે મેં આ શિક્ષણ, મને આવી જ રીતે સુરેશભાઈએ પૂછ્યું, સુરેશ દલાલ, કે શિક્ષણ અને હાસ્યનો કેમ સુમેળ થાય છે? બરાબર છે. એટલે મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. વિદ્યાર્થીઓ એવું તો ઈચ્છે કે મારો પિરિયડ હોય, કારણ કે 35 મિનિટમાં પિરિયડમાં હસવાનું ન હોય એવું બને જ નહીં. અને હું આમ હળવું જ વાતાવરણ રાખતો. પહેલી એપ્રિલનો દિવસ અને દીકરીઓ અમારા વર્ગની બધી છોકરીઓ અને છોકરાઓ નક્કી કર્યું, એક સરોજ નામની વિદ્યાર્થીની 4 પંક્તિઓ મને આપી કે સાહેબ આનું ભાષાંતર નથી અમારે કરવું પણ સમજાતું નથી. એ આમ વાંચ્યું, એમાં એમ લખેલું એપ્રિલ ફૂલ, ગો ટુ સ્કૂલ, ટેલ યોર ટીચર યુ આર એ ફૂલ. આવા 4 વાક્યો આપ્યા મને. એટલે મેં ગંભીર થઈને વાંચ્યા. બરાબર છે, બોર્ડ માથે લખું તો છોકરા હા હા સાહેબ લખો. એટલે મેં લખ્યું એપ્રિલ ફૂલ, ગો ટુ સ્કૂલ, આસ્ક યોર પ્યુપિલ આર યુ એ ફૂલ. એટલે આખા ક્લાસમાં દેખાડો ને ને અમારો શબ્દો બદલી નાખ્યા, વાક્ય બદલી નાખ્યા, આમ નથી ને આમ નથી ને. તો આવું થાય તો એમાં ક્યાં વાંધો છે? એટલે વિદ્યાર્થીઓને હળવું રાખવું છે. ના, પણ આજકાલ તો આવું થઈ જાય તો પછી એ છોકરી ને બધા છોકરાઓ રસ્ટિકેટ થાય ને ધાંધલ ધમાલ કરી દેવામાં આવે, અપમાન કરવામાં આવ્યું છે. પણ અને હેડમાસ્ટર તરીકે મને તો માણા ઘણી વાર કહેતા તમામ ગંભીરતા ન હોય, પણ મેં શું લાવી નહીં કરવી, ન આવી હોય તો જવાબદારી. એક શિક્ષક આવ્યો નિષ્ઠાવાન, કે આવીને મને કે માસ્ટરમાં સહી કરીને મને કે સાહેબ માફ કરજો, આજ મારે મોડું થઈ ગયું. મેં કીધું તું ક્લાસમાં સીધો વયો ગયો તો મને તો ખબર જ નહોતી. આ તમે અહીં આવીને પાછી સહી કરીને મને કીધું. પણ એ એટલો આ બધો હળવા થઈ ગયા. એટલે શિક્ષક માટેની મેં આખી જિંદગી એમાંય પાછી ગાંધીજીની જ વાત યાદ રાખી. ગાંધીજી એમ કહેતા કે શિક્ષક ના 2 સદગુણ હોવા જોઈએ. પોતાના વિષયમાં એ નિષ્ણાત હોવો જોઈએ, એક વાત, અને ચારિત્ર્યશીલ હોવો જોઈએ. ગાંધીજીએ તો એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્ર્યહીન તો ન જ હાલે કોઈ સંજોગોમાં. અને વિદ્યાર્થીઓ, હમણાં જ હું
ગારડી વિદ્યાપીઠમાં મારો પ્રોગ્રામ હતો. વિદ્યાર્થીઓને જ્યારે મળું ત્યારે હું એને એમ કહું કે ભાઈ બે જ વાતો વિદ્યાર્થી જીવનમાં કર્યા જેવી મને લાગી છે કે સારામાં સારી તંદુરસ્તી અને ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન. ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન કોને કહેવું? તો આપણી 5000 વર્ષ પુરાણી સંસ્કૃતિ. સા વિદ્યા યા વિમુક્ત, મુક્તિ અપાવે એનું નામ વિદ્યા. તો જીવનમાં સંઘર્ષો જાગે, શંકાતો આવે, કેટલી પ્રકારના જાત જાતના દુઃખો આવે. મારું જીવન જ વ્યથાની કથા જેવું છે, પણ એ સહાનુભૂતિના વ્યાજ માથે સહાનુભૂતિનું વ્યાજ ઉઘરાવવું નથી, એટલે મેં એ રજૂ નથી કર્યું. પણ જે કંઈ હોય ને જીવનમાં, જે દુઃખદ ઘટનાઓ બની એનો પ્રતિભાવ હાસ્યમાં પાડ્યો. એટલે કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે, મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. વાહ સાબુદ્દીનભાઈ, આટલી ચર્ચામાંથી એટલું ફલિત થાય છે કે એક જન્મ્યા ત્યારથી પરિસર મળ્યું, પ્રવાહ મળ્યો, નદીનો પ્રવાહ હતો, થાનગઢનું સરસ પરિસર હતું, અને કુટુંબનો એક એવો ચાલતો પવન, જેમ ફૂંકાતો પવન હોય એની સાથે સાથે વહેતા ગયા. અને આચાર્ય તરીકે પણ હળવાશથી હળવો આચાર્ય, હળવો ફૂલ આચાર્ય સમાજને મળ્યો. શાબુદ્દીનભાઈ, શિક્ષક અને આચાર્યપણામાં તો હાસ્ય સહજતાથી ઉમેરાણું, પણ એક એવો બહુ મોટો પડાવ જોવા મળે કે હાસ્ય એટલે ચિંતનસભર હાસ્ય, એમ કહેવાય કે મર્મ સાથેનું હાસ્ય. તો આ ચિંતન કેવી રીતે ઉમેરાતું ગયું? આપનો વાંચન, મનન એમના આધારે, એના માટે કોઈ વિશેષ પ્રયાસ કે? વાંચનની આપે વાત કરી ને, અમારી સ્કૂલ લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો, મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢની લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો, અને બહુ સારા પાછા. હું પોતે જ જાતો પુસ્તકોની પસંદગી માટે અને ખરીદી માટે, એટલે વાંચનનો લાભ મળ્યો. અમારું નવું મકાન અમે મજૂર કલ્યાણ કેન્દ્રને આપ્યું ભાડેથી, એમાં લાઇબ્રેરી હતી. એના પુસ્તકોને પૂંઠા ચડાવવાનું, ગોઠવવાનું એવું અમે કામ કરતા, એમાંથી પછી વાંચતા થઈએ. એટલે આ જુલેવરનો આખો સેટ ને પછી સૌરાષ્ટ્રની રસ્તા ને 6-12 એમ ઈશ્વર પેટલીકર ને કમા મુનશી ને જે લેખકો આવતા ગયા એને વાંચતા જ ગયા. એટલે એનો મને એમાં લાભ મળ્યો આ પ્રકારે. અને બીજી આમ ખરેખર વાત એ છે કે સત્તા, સંપત્તિ, સમૃદ્ધિની ચરમસીમા આવે ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય. આમ લોકો ન સમજાય એવી વાત છે, પણ ખરેખર એમ જ છે. જૈનોના 24 તીર્થંકર ક્ષત્રિયો છે અને 24 રાજા છે, રાજકુમાર છે. જો સમૃદ્ધિની જમાનાની તો ચરમસીમા હતા, એવો જ કરુણતાની ચરમસીમા જ્યારે આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. તમે સર્વાન્ટિસનું જીવન ચરિત્ર જુઓ, કલ્પના ન કરી શકો કે આ વ્યથામાં માણસ સર્જન કરી શકે. દેશ માટે એ લડવા ગયો, એક હાથ કપાયો, યુદ્ધ કેદી તરીકે પકડાણો, એની ઈમાનદારી ઉપર દુશ્મનોએ છોડી દીધો કે આવા માણસ ન રખાય. પોતાના દેશમાં મામૂલી નોકરી મળી, એના ઉપર કરપ્શનનો આક્ષેપ આવ્યો, જેલની સજા થઈ. હાથ કપાયેલા હાથની પીડા, કુટુંબની વ્યથા. આ સંજોગોમાં ડોન કિહોટે લખ્યું, ડોન ક્વિક્સોટ ગ્રંથની રચના આવા સંજોગોમાં. ચાર્લી ચેપ્લિનની વાત કરું તો રમકડા રમવાની ઉંમર હતી, રમકડા વેચતો, માતાને પાગલખાનામાં દાખલ કરીને 2 બાળકો, સીડ ને ચાર્લીને અનાથ આશ્રમમાં મૂક્યા.
આ શરૂઆત એની. તે માર્ક ટ્વેનનું જુઓ, 58 વર્ષની ઉંમરે એનું $58,000 દેણું, 60 વર્ષની ઉંમરે $60,000 વટી. મેં વાંચ્યું તે તો મને થોડીક નિરાશાઈ થયેલી, ચાલો આપણે આ કક્ષાએ કેદી પહોંચ્યું. પણ તો $23,000 દેણું કરીને હું ઉપડ્યો અમેરિકા, $10 ખિસ્સામાં. માર્ક ટ્વેનને ફોલો કર્યો. અને $10 ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, બહામાસ, કેનેડા એમ 5 દેશ ફર્યા. 23,000 દેણું ભરી દીધું, ઉપરથી 72,000 મળ્યા, મને રકમ મળી. વાંચનમાંથી મનન ઉમેરાતું ગયું. વાંચનમાં જે મનન આવે એનો હું આમાં એપ્લાય કરતો ગયો. બાકી તો છે ને સાહેબ, જીવતર પોતે જીવન એક અણમોલ ગ્રંથ છે, સતત લખાતો જતો ગ્રંથ છે. એટલે તમે એને પૂરેપૂરો ન વાંચી શકો, પણ જેટલી ગહેરાઈથી વાંચો એટલો એ વધુ સમજાય. આ સીધી વાત છે. એટલે અમે તો જીવતરની કિતાબ જ વાંચી સીધી. અને યાતનાઓ છે ને એ વાસ્તવિકતાનું ભાન કરાવી દે છે. કારણ કે યાતના શરૂ થાય, હું તો જુદી રીતે કહું છું, શ્રીમંતાઈના સપના જોવાથી કાંઈ ન પડે, ગરીબાઈનો તીવ્રતાથી અનુભવ કરો, એક પીડા એની ઊભી થાય. એટલે માણસ એ પીડાને દૂર કરવા પ્રયાસ કરે. દાંતની પીડા મને થઈ તો હું 4th તારીખે જ ગયો ડેન્ટિસ્ટ, અમારા મિત્ર છે કાલરિયા સાહેબ, તો એને કરી દીધું મને. પણ એ પીડા થઈ તો યુ પે એટેન્શન એન્ડ યોર એટેન્શન વિલ બી ધ એક્શન. તો તમે ક્યારે ધ્યાન આપો કે પીડા શરૂ થાય ત્યારે. એવી જ સાહેબ એક અજ્ઞાનતાની પીડા હોય, એ અજ્ઞાનતાની પીડામાંથી મુક્ત થવા માણસ જ્ઞાની બની જાય. એટલે હું તો એમ કહું કે જ્ઞાની બનતા પહેલા અજ્ઞાનતાને ઓળખવી પડે. ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ ધ નોલેજ. કારણ કે અજ્ઞાનતાને ઓળખો એનું નામ જ જ્ઞાન છે ને. ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. તો પ્રમાણિક થતા પહેલા અપ્રામાણિકતા જોવી પડે. રૂમ સ્વચ્છ થતો હોય ને હું વિચારી કરતો. અને એક વાત છે કે અંતર્મુખ છે સ્વભાવ, એમ મારો સ્વભાવ છે અંતર્મુખ. અને જીવાતા જતા જીવનનું અવારનવાર મેં નિરીક્ષણ કર્યું, ચિંતન એમાંથી પ્રવેશ. અને વાત એટલી જ રાખી છે કે જીવી છે એનાથી સારી રીતે જીવી શકાય. એટલે હું અક્ષરો કાઢતો હોઉં ને મારે સંગ્રહમાં લખતો હોઉં તોય હું વિચારું એમ કે આનાથી સારા અક્ષર નીકળે. આવી પણ હોય તો નીકળે, પાર્કર હોય તો શેફર હોય તો હું લઈ લઉં, ખરીદ કરના સારામાં સારા કાગળો વળી લખવાનો પ્રયાસ કરું. ચિત્ર દોરું તો મને એમ થાય કે આને જ સારા દોરીએ કઈ. વિન્સેન્ટ વાન ગોગને કીધું ને તમે કોની અરે સ્પર્ધા કરો, મારી જાચારે કરો, હું આથી સારું બનાવી શકું એમ. એટલે ટુ લીવ બેટર લાઈફ એમ. એટલે ચિત્રનો પણ શોખ કેળવાયેલો કે નહીં? ચિત્ર શિક્ષક તરીકે હતો ને એ અમુક બાબત છે ને આપણે કીધું એટલે કહું કે સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. કલ્યાણજીભાઈ ની આ ઉતરતો ને તો એના નાના નાના કલાકારો લિટલ સ્ટાર્સ બધા એની સામે મને બેરે ને એને કે તમે શાહબુદ્દીનભાઈને હ્યુમર ઉપર પૂછો, મને એમ કે તમે એને સંગીત ઉપર પૂછો. તો હું આ બાળકોને કહું કે ભાઈ કરુણ ભાવ તમારે વ્યક્ત કરવો તો તમે કયો રાગ પસંદ કરશો? પણ આટલા આટલા બાળકો ઈવડાઈ કાલિંગડો, આહિર ભૈરવ, શિવરંજની, ભૈરવી એવા જવાબ આપતા. જાને કહા ગયે વો દિન શિવરંજનીમાં જો મોહે ભૂલ ગયે સાવરિયા કાલિંગડો. અને ભૈરવી તો છેલ્લે આવે અમારે ડાયરામાં. પછી મને પૂછ્યું વોટ ડુ યુ નો અબાઉટ હ્યુમર? એટલે મેં કીધું સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. તો હાવ નાની બેબી સોનાલી એ મને કે ઇન અ વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. એટલે એ ગમ્યું બહુ મને. જેમ મેડમ મોન્ટેસરીને પૂછવામાં આવ્યું ને કે વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, એટલે મેડમ મોન્ટેસરી દુનિયાની આવી મહાન શિક્ષિકા, એણે કીધું શું
કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. યસ. રવિન્દ્રનાથ ટાગોર એમ કહેતા કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. આ શિક્ષણની આખી વાત આમાં સમજાય જાય. અને હું આ શીખ્યો. હું હવે શિક્ષક નથી, આચાર્ય નથી, પણ વિદ્યાર્થી છું. આજની તારીખમાં મને એમ લાગે કે ઇતિહાસની વાત છે તો હું તરત નોંધી લઉં કે આ કરું. એટલે આમ જીવનના કારમાં દુઃખોએ ઘણી વાતો શીખવી દીધી. એ મેં હાસ્ય દ્વારા વ્યક્ત કરી. અને વચ્ચે વચ્ચે ચિંતનને પણ સાથે રાખ્યું જ, યાદ રાખ્યું. હા, ચિંતન પણ આવ્યું સાહજિક રીતે. કારણ કે આમ શાહબુદ્દીનભાઈ એટલે જે ચીપ, સસ્તું, એ માર્ગે ક્યારેય વળ્યા જ નથી. ના, નહીં. કારણ કે શાહબુદ્દીનભાઈ કોઈ કલાકાર તરીકે આવે, હાસ્યકાર તરીકે આવે, ત્યારે એમાં કદાચ 50-50 નો રેશિયો જળવાતો હોય, અને એ હાસ્ય અને મર્મનો, ચિંતનનો જળવાતો હોય. એટલે સામે બેઠેલા ઓડિયન્સના બંને જે ભાગ હોય એ બંનેને એમ થાય કે અમે સભર થયા છીએ. બરોબર. એટલા માટે મારો આ ખાસ પ્રશ્ન. હા, અને એક ઉદ્દેશ લઈને આ ક્ષેત્રમાં આવ્યો કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ સાથે બેસીને માણી શકે તેવું નિર્દોષ હાસ્ય સર્જવું અને રજૂ કરું. એટલે માય સેલ્ફ ઇઝ વેરી ક્લિયર ઇન માય વિઝન, એન્ડ વેન યુ આર ક્લિયર ઇન યોર વિઝન, ક્લેરિટી ઇટ સેલ્ફ ઇઝ ધ એક્શન. તમારા પરિવાર માટે તમને પ્રેમ હોય ને તો અહીંયા લવ ઇટ સેલ્ફ ઇઝ ધ એક્શન. એ તમને પ્રેરક બને. કે 42 વર્ષ દોડધામ ન થઈ. અને એટલું પૂરતું નથી. કમ્પેશન ફોર ઓલ, કરુણા એટલે બધા માટે લાગણી. તો સમગ્ર માનવજાત માટે જ્યારે કલાકારને લાગણી હોય ને, પ્રેમ હોય, ત્યારે સર્જન થાય. આપ આચાર્ય હતા એ સમયથી જ કાર્યક્રમોના દોર. એટલે પહેલો કાર્યક્રમ મેં 14 નવેમ્બર 1969 લીંબડીમાં આપ્યો. બાલદિન હતો. અને લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, નાનજી મિસ્ત્રી, ટપુભાઈ દેગામાં હાજી, એ કલાકારો સાથે ડાયરામાં હું પહેલી વાર રજૂ થયો. અને પછી આ સિલસિલો શરૂ થયો. મને આમંત્રણો મળતા જ ગયા, અને મળતા ગયા હું જાતો ગયો. અને જેમ રજૂઆત થતી લોકો હસતા ખડખડાટ, એ જ મારા માટે મોટા મોટો આનંદ. એટલે આકાશવાણીમાં મેં અરજી નથી કરી, નથી દૂરદર્શનમાં કરી, એના મને આમંત્રણો મળ્યા એટલે હું જે અને મેં રજૂઆત કરી. અને પછી તો દેશની બહાર પણ. હા. કેટલા દેશોમાં? 22 દેશોમાં. 22 દેશો. હા જી. એટલે 1980માં એન્ટવર્પમાં મળ્યો પહેલો કાર્યક્રમ. અહીંયા ગયો ને પછી સિલસિલો ચાલુ થઈ ગયો. એટલે ચિત્રની વાત વચ્ચે આપણે આવી કે આપણે ઇન્ટરમીડિયેટ, એલિમેન્ટરીની પરીક્ષા આપી, ચિત્ર શિક્ષક પણ રહ્યા, પણ હવે એ શોખ ચાલુ. ત્યારે શું હતું, ચિત્રવાની તીવ્ર ઝંખના હતી ને, તેથી આ કલર ને પીંછીઓ ને ડ્રોઈંગ પેપર ને એવું હતું નહીં. પણ તોય મારો એની સામે એવું હતું કે ભલે ને પેન્સિલ ને રબર હોય તોય તમે ચિત્ર બનાવી શકો એમ. માત્ર બ્લેક એન્ડ વ્હાઇટમાં એવા છે ચિત્રો જગતના ખ્યાતના ચિત્રકારોએ દોરેલા. એટલે હું ખાલી સ્કેચ પેન હોય તો એક ચિત્ર બનાવી નાખું. પછી માનો કે એકાદો રંગ હોય તો એક રંગમાં જ બનાવીએ કે આવું એમ, એવાય બનાવ્યું. પછી તો દુનિયાના જે દેશોમાં ગયો મેં સારામાં સારી પીંછીઓ લીધી, વિન્સર ન્યૂટનની કલરો લીધા છે. અને હવે મને સમય મળ્યો છે. તેથી દોડધામમાં ટાઈમ નહોતો એટલે હું નહોતો બનાવી શક્યો, પણ હવે તો મને સમય છે એટલે લઈ આવ્યો જ રાખું. કેનવાસ હોય, એક્રેલિકમાં, ઓઇલ પેઇન્ટમાં, વોટર કલરમાં એમ બનાવ્યું. કારણ કે એ જીવનની સુંદર ક્ષણોનું કેનવાસ દ્વારા અભિવ્યક્તિ છે ચિત્ર. એટલે કવિતા છે ને એ મૂંગું ચિત્ર છે ને ચિત્ર એ બોલતી કવિતા છે. એટલે જીવનની સુંદર ક્ષણોને એમ ચિત્રિત તો કરી શકો. એટલે હું બનાવ્યો, મને આનંદ આવે છે. પણ બહુ મોટો જે વર્ગ આપને ઓળખે છે એમાંથી બહુ થોડો વર્ગ એવું જાણે છે
કે શાહબુદ્દીનભાઈ એક બહુ અચ્છા ચિત્રકાર અથવા ચિત્ર દોરનારા હા હા કલાકાર છે, અને મને આપની વાત ઉપરથી એવું લાગે છે એ અંદરથી ઉગે છે ને આપ દોરો હા છો. હા. એટલે હું જોન કોન્સ્ટેબલ, ઇંગ્લેન્ડની કન્ટ્રી સાઇડ બહુ સારામાં સારી પેઇન્ટ કરી હોય તો જોન કોન્સ્ટેબલ હમ, અને બરગોલ્ડ એનું ગામ, એ વેન નામનું એનું ચિત્ર છે, હમ, પ્રખ્યાત ચિત્ર. એ જ્યાં બેસીને ચિત્રકારે આ ચિત્ર દોર્યું છે ને એ જોઈ આવ્યો હું. હમ, પછી આલ્બર્ટ એન્ડ વિક્ટોરિયા મ્યુઝિયમ તો બહુ ફર્યો લંડનમાં, અવારનવાર જોયું. લુવરનું મ્યુઝિયમ જોવાઈ ગયું હતું, અને મોનાલિસા, ખાસ તો મોનાલિસા જ છે. હમ, હમ, હું ગયો તો એ મગન કાકા એક મારી હારે, હવે એને મને એટલું બધું મહત્વ અને એ માયલું કાંઈ ન બોલે. મગન કાકા મને એમ સમજાવે કે પારકા પ્રદેશમાં એમ ચિત્ર બીતર ના જોવાય, હમ, એ લોકો એક બદલે બીજું બતાવી હાલે તો આપણે શું કરીએ કહો. હું જોકમાં ઘણી વાર કહું, એક જણો મને વિદેશ પ્રવાસની વાત કરતો, મને કે હું પેરિસ જઈએ એવું. મેં કીધું ભાઈ મોનાલિસા જોયું, મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. એટલે એ હું જોઈ આવ્યો છું. અને આપણા ચિત્રકારો બધા નંદલાલ બસો છે, પછી ત્રાવણકોર, આપણે તો આપણા જે ચિત્રકારો રહ્યા એના ચિત્રો હમ, કનુ દેસાઈથી માંડીને જે મળ્યા એ જોયા. હમ, હું ચિત્રો છું. આ આત્મલક્ષી અને વસ્તુલક્ષી એમાં બે કલા હોય. હમ, પણ જ્યારે વિચારો દ્વારા વક્તવ્યમાં મેં એક અનુભવ કર્યો હમ, કે જે વાત તમારા હૃદયમાંથી નીકળે ને એ જ શ્રોતાઓના હૃદયને સ્પર્શે, હમ, જે મનમાંથી નીકળે એ મનને સ્પર્શે. હમ, એટલે વિચારો દ્વારા જો ચિત્રનું સર્જન થયું હોય ને તો એ વૈચારિક, એ સબ્જેક્ટિવ ગણાય. હમ, પણ તમારા વિચારો શમી જાય, મન શાંત એકદમ હોય ને એમાંથી ઉદ્ભવે હમ, અને તમે જે સર્જન કરો હમ. એ આત્મલક્ષી સર્જન. આત્મલક્ષી છે. હા અને એ ત્યાં પહોંચે છે. હા, એ સર્જન અદ્ભુત હોય. ઘણી વાર ખબર ન હોય શું ચિતરવું છે, શું ચિતરવા તૈયારી કરી હોય ને કાંઈક બીજું જ સર્જન થાય. હમ, હમ, પણ સર્જનનો આનંદ છે, હમ, એ અનુભૂતિ છે મને, હમ, હમ, કે સર્જનનો જ આનંદ છે. અને જે શ્રી કૃષ્ણે સમજાયું ને અર્જુનને ગીતામાં, અનારંભો હિ કર્મણામ પ્રથમ બુદ્ધિમ લક્ષણમ, અનારંભો હિ કર્મણામ પ્રથમ બુદ્ધિ લક્ષણમ, કાર્યનો આરંભ જ ન કરવો એ બુદ્ધિનું પહેલું લક્ષણ એમ ગણાયું. હમ, તો પછી શું કાર્ય કરવું? તો સ્વભાવ નિયત કૃત્ય કરવું. હમ, એટલે હું વિદ્યાર્થીઓને ભણાવું છું ને એ મારા સ્વભાવ નિયત કૃત્ય હતું મારામાં. હમ, હું ચિત્ર દોરું છું એ મારા સ્વભાવને અનુરૂપ છે. તો સ્વભાવ નિયત કૃત્ય કોને ગણવું? કે જે કૃત્ય જ તમારો પુરસ્કાર બની જાય, વાહ. એ જ આનંદ બને. હમ, હમ, માતા રમાડે છે બાળકને, હમ, એ બાળકને રમાડે તે એવું નથી વિચારતી કે મોટો થઈને મને હાચવશે ને રળી દેશે ને જો રમાડવું એ જ એનો માટે આનંદ. હમ, એટલે ચિત્રકાર ચિત્રનું સર્જન કરે છે ને એ જ એનો પુરસ્કાર છે. હમ, હમ, તો આવા સ્વભાવ નિયત કૃત્ય કરવું. હવે અમારા ગામમાં 250 કારખાના. હવે હું એમ વિચારું કે હું કારખાનું કરું ને કોકનો ભાગીદાર બનું નાન તો મારા સ્વભાવથી વિપરીત છે. હમ, અને તમારે સ્વસ્થ રહેવું, સ્વભાવમાં સ્થિર થવું, હમ, એ મૂળ વાત છે. હમ, હમ. એટલે ચિંતન આ રીતે આવ્યું. ચિત્રકળાનો મારો વિષય ડેવલપ થતો તમ ગયો. ચિત્રના કઈ વનમેન શો કરવા કે એને બહુ નહીં, કારણ કે એટલે નિજી શોખ રૂપે જ. ના જી, આ એ મીડિયા પબ્લિકેશને ઓફર કરી છે હમ, કે તમારું ચિત્ર હોય અને એક સુવાક્ય હોય, હમ, અને એ મને ગમ્યું છે. હમ, હમ, એનું કારણ ડૉક્ટર વસંત પરીખ, ડૉક્ટર સાહેબનું જીવન એને સમર્પિત કરેલું વડનગર. વડનગર. હમ, હમ, નાગરિક હોસ્પિટલમાં બોર્ડ મારેલા કે પરવડે તો પ્રેમથી આપ. રત્નપ્રભાબેન ને વસંતભાઈ એનો જેટલું મહિને ખર્ચ થાય ને એટલું એમ જ લેતા. હમ, અમારા ડૉક્ટર રાણા સાહેબના નાના ભાઈ ઘનશ્યામ રાણા, અમારા અનન્ય મિત્ર, હમ, એ ને વસંતભાઈ સાથે ભણતા. હમ, હમ, એટલે વસંતભાઈની અસર જીવનમાં ઘણી. હમ, આ હું લખવાનું મેં શરૂ કર્યું ને એ એમના હિસાબે કર્યું. હમ, અને વસંતભાઈનો સજ્જડ આગ્રહ હતો ને પછી એમાં હરીન્દ્રભાઈ દવેનો ભળ્યો હમ. અને એમણે જન્મભૂમિમાં કરાવ્યું જ શરૂ. કોલમ શરૂ થઈ. હા, કોલમ શરૂ થઈ.
એ મેં 5 વર્ષ સુધી તો લખ્યું. કચ્છ મિત્ર, ફૂલછાપ, હા હા જન્મભૂમિ, પ્રવાસી, હમ, હમ. 3 ઓલામાં. શાબુદ્દીનભાઈ, કેટલાક આપણા શબ્દો એવા છે કે જેના વિશે મતાંતરો, અભિપ્રાયો, મંતવ્યો મૂળ વાત સુધી પહોંચાતું નથી. એ પહેલાં આ બધું આવ્યા જ કરે છે. દાખલા તરીકે ધર્મ. આપણે કંઈક ધર્મ એટલે તો દરેક માણસ કંઈક નવી વાત કરે અથવા પોતાનો ખ્યાલ અંદર ઉમેરે. એટલે મને એવા મનમાં થોડોક મોજ છે કે શાબુદ્દીનભાઈ પાસેથી જાણીએ કે ધર્મ, જીવન, પ્રેમ, આ આપનો ખ્યાલ શું છે? કારણ કે આટલું વાંચન છે, આટલો બધા પ્રવાસ છે. હા, બરાબર. ધર્મ એટલે હું એવું સમજ્યો છું હમ, કે જે સ્થળે, જે સંજોગોમાં, જે સમયે માનવીને જે ફરજ બજાવવાની હોય ને એ એનો ધર્મ છે. હમ, એટલે યુવાનો મને મળે ને વાત કરે ને, હમ, ફોટોગ્રાફ માંગે ને, હું એને 3 સેન્ટન્સ લખી દઉં વિલિયમ શેક્સપિયરના હમ, કે નો મોર ધેન અધર, વર્ક મોર ધેન અધર, એક્સપેક્ટ લેસ ધેન અધર. વિલિયમ શેક્સપિયર. બીજાથી વધુ જાણો, બીજાથી વધુ કામ કરો અને બીજાથી ઓછી અપેક્ષા રાખો. હમ, આ 3માં જીવનની સફળતા સમાયેલી. હમ, હમ, પણ સંત જ્ઞાનેશ્વર જે કહેતા ને કે કોઈ પણ કામ જ્યાં સુધી તમે પ્રમાણિકતાપૂર્વક ન કરો ને ત્યાં સુધી કામમાં તલ્લીન ન થઈ શકો. હમ, અને તલ્લીન ન થઈ શકો ત્યાં સુધી પ્રવીણતા પ્રાપ્ત ન કરી. અને પ્રવીણતા પ્રાપ્ત ન કરો તો સફળતા ન મળે. સફળતા ન મળે. જીવન એટલે શું માનો છો? જીવન માટે મેં ઈ અગાઉ વિધાન જે કર્યું ને કે જીવન પોતે જ એક સતત લખાતી જતી અણમોલ કિતાબ છે અને એને તમે જેટલી ગહેરાઈથી વાંચો એટલું તમને વધુ સમજાય. એટલે જીવન જો જીવતા આવડે તો એ સમર્પણ જ છે. અને એને સફળતા માટે મેં નથી વિચાર્યું હજી સુધી. કારણ કે મને આલ્બર્ટ સ્વાઇટ્ઝર કહેતા, ડૉક્ટર આલ્બર્ટ સ્વાઇટ્ઝર, 50 years ઓફ હિઝ લાઈફ ડેડિકેટેડ ટુ હ્યુમેનિટી. આફ્રિકાના જંગલોમાં ડૉક્ટર સાહેબે કહી છે કે માનવતાનું કાર્ય કરતા કીર્તિ એ આવી પડેલી આપત્તિ છે. આ ડૉક્ટર સાહેબની વાત હતી. નોબેલ પ્રાઇઝ મળ્યો તેથી સ્વીકારવા ન જઈએ કે આભાર માનીને એને કીધું કે હું અહીંયા નોબેલ પ્રાઇઝ સ્વીકારવા આવું એના કરતાં અહીં 10 દર્દીને જોવું ને એ વધુ મહત્વનું. અને પછી એને આ વાત કરી. એટલે મેં તો જીવનમાં એક આવું નિર્દોષ હાસ્ય સર્જવા માત્ર પ્રયાસ કર્યો. મારા માટે એ સાધ્ય છે હાસ્ય. ઉત્તમ પ્રકારનું હાસ્ય સર્જવું આટલું જ. હાસ્યને સાધન તરીકે નથી વાપર્યું કોઈ દી. અને એટલા માટે ઉચ્ચ કોટીના હાસ્ય સાથે જ ટકી રહેવાનું હા પસંદ કર્યું છે. ચીપ બની જાય એની સામે તો વિદ્રોહ, એની સામે વિદ્રોહ થયો. હા, એટલે ઓલો પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ નજર સામે હોય અને સાધન તરીકે હાસ્યને વાપરો કે ભાઈ આ રસ્તે અહીં જવાય છે. એ એમાં આમાં ઘણો ફેર પડી જાય. આજ તો સારું છે, માણસો સાંભળે છે અને સાંભળે ત્યાં સુધી બોલે જ. 42 વર્ષ થયા મને સ્ટેજ ઉપર. આ 43મું વર્ષ. પણ માની લ્યો કે ન સાંભળે તો મને સંતોષ એ થાય કે આ 42 વર્ષથી તો સાંભળે. હવે આમનો વાંક ખરો કંઈ. અને બીજું, સોમાન ભેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું. બાબા, નક્કી કરેલી વાત. શિક્ષક આપ રહ્યા, આચાર્ય રહ્યા, તો શિક્ષક એટલે શું? શિક્ષક એટલે એક વાત તો મેં કીધી કે ચારિત્ર્યશીલ હોવો જોઈએ, વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ. પણ હવે મારી તો છેલ્લી એટલી જ અપેક્ષા રહે છે શિક્ષક ભાઈ કે એ નાહી ધોઈને સુગઢ વસ્ત્રોમાં સજ્જ થઈ શાળામાં સમયસર આવે. પેલું એટલું. હા, સમયસર આવે, લોગબુક આચાર્યના ટેબલમાંથી મૂકે, માસ્ટરમાં સહી કરે અને જે એ ભણાવવાનો હોય ને એને પહેલેથી ખ્યાલ હોય કે ભાઈ આજ પોસ્ટ ઓફિસ ભણાવવાની છે, ધૂમકેતુની આ વાર્તા ભણાવવાની. તો એના સંદર્ભમાં પછી લોહીની સગાઈ હોય કે કૂતરાનો પટ્ટો હોય કે દેવદત્તની નાળિયેરી હોય કે ક્રિસમસ ગિફ્ટ હોય કે આ દુખવા કાસે કહું મોરી સજની, કફન હોય પ્રેમચંદજીનું, તો આ સંદર્ભ સાહિત્ય તરીકે
હમ. અને આટલી તૈયારી કરીને આવ્યો હોય હમ. અને 11 થી 5નો સમય હોય તો 11 થી 5 રહે એ શાળામાં. હમ. જ્યારે આપણે વાતો ગમે એટલી કરી પણ કોઈ 8માં વહી જાય ને કોઈ 7માં ને કોઈ 6 ને એમ. હમ. અને એ વાત અમારા એક શિક્ષક ગણિત ભણાવતા TR સાકરિયા, મારા આસિસ્ટન્ટ, તો અમે બે કામ કરતા હોય ને ઈ જાય મારો પીરિયડ છે કરીને, સાહેબ ત્રીજો પીરિયડ એ ગણિતનો લઈ લે ને ચોથોય લઈ લે ને રિસેસે પડી જાય પૂરી થઈ જાય તોય ભણાવ્યા કરે અને વિદ્યાર્થીઓ ભણ્યા કરે. હમ. હું ભણાવવા જાઉં ને ઇતિહાસના પીરિયડમાં મેં કોઈ દી ઇતિહાસ ખોલ્યો નથી. હમ. હું મોઢે ભણાવું અને મોઢે તમે જે ભણાવો ને એ જ અસરકારક બને. હમ. શિક્ષણની સીધી વાત તો એ છે, અંગ્રેજી શબ્દ માનો કે લઈ એજ્યુકેટ, તો ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. હમ. જે કંઈ એમાં છે સારું હમ. એટલે બહાર વ્યક્તિની ગુણવત્તાના પ્રગટીકરણનું નામ શિક્ષણ, તો એનામાં જે કંઈ છે એ બહાર કાઢવાની પ્રક્રિયા જ શિક્ષણ. બરાબર છે. તો એવું એને વાતાવરણ પૂરું પાડવું. હમ. પછી આઉટરામ ને હેવલોક ને હડસન ની બ્રિટિશ ફૌજના કમાન્ડરો આવ્યા હોય નાની પર ઝાંસીની રક્ષા માટે લક્ષ્મીબાઈ કમર કસી હોય, એ તુમલ યુદ્ધ શરૂ થાય. હું ઇતિહાસ ભણાવતો ને બુંદેલે હર બોલો કે મુખ હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી સન 57 में वह तलवार पुरानी थी, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી. અને રામબાણ ને જય હનુમાન એવા ઝાંસીની તોપોના નામ. હમ. સર યુરોઝનો તોપ મારો શરૂ થયો ને આની કોઈ લક્ષ્મીબાઈએ હુકમ કર્યો એટલે આ થયું. પણ મોહમ્મદ ગોસ નામનો તોપચી હતો મુસ્લિમ પાસે. હમ. મરાઠા સૈન્યના તોપચી મુસ્લિમો જ હતો. હમ. 1761માં પાણીપતનું યુદ્ધ થયું ને ત્યારે વિશ્વાસરાવ સદાશિવ ભાઉના તોપચી ઇબ્રાહિમ ખાન ગાર્દી હતા. હમ. તો ઝાંસીની ટોપો બંધ થઈ ગઈ. તો લક્ષ્મીબાઈ કે કેમ બંધ થઈ? તો ઓલા મોહમ્મદ ગોસે કીધું કે અમ્મા મંદિર બીચ મેં હતા. હા. એટલે લક્ષ્મીબાઈએ કીધું કે ઝાંસી પડીને પાદર થાય એ તમે મંદિરનો વિચાર કરો. એણે ઓહો. દાગી ઓહો. અને ગોળો છે ને એ શિખર લેતો ગયો. હમ. પછી લક્ષ્મીબાઈ દામોદરને વાંહે બાંધ્યો ને કાલપી એ ગઢની રાંગ ઉપરથી ઘોડા ઉપર સવાર થયો. ભાંડેર ગામ આવ્યું, એમાં દામોદરને દૂધ પાયું અને પછી યુદ્ધમાં સામેલ થઈ ગયા. રોબર્ટ ગિલ નામનો એક પેઇન્ટર હતો બ્રિટિશ આર્મીમાં. એને એમ થયું કે આવી વિરાંગના માતા બાળકને લઈને યુદ્ધ કરતી હોય એની સામે લડાઈ નહીં, એનું ચિત્ર દોરી શકાય એમ. વાહ વાહ વાહ. એટલે જતો રહ્યો. તો પછી હું બોલી જાઉં કે આ મારો પીરિયડ પૂરો થયો છે, આની બીજાનો શરૂ થયો, ત્રીજાનો. ઓલા આવીને જોવે કે સાહેબ લેશ ને ઇતિહાસ થયો, હવે નહીં મેળ પડે. તો સમયને સ્થળને અને સ્વયંને જ્યારે તમે ભૂલી જાઓ તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. વાહ વાહ. મારા માટે આ ધ્યાન. અને એ શિક્ષક ભણાવતા જો આમ થઈ જાય તો આ સાહજિક રીતે આવતી શિક્ષણો છે અને આવું શિક્ષણ હોવું જોઈએ. વાહ. હા એટલે આમાં બંને પ્રશ્નોના જવાબ આવ્યા, શિક્ષક અને શિક્ષણ કેવું. હા સાબુદ્દીનભાઈ, આ શિક્ષક પાસેથી જે અપેક્ષા છે એ આચાર્ય તરીકે તો 25 વર્ષ આપ રહ્યા, હા. એટલે એક આચાર્ય કેવો? ના ના, એ અત્યારે તો આચાર્ય ખોજવા જવા માટે સરકારની તકલીફ છે, કારણ કે કોઈ આચાર્ય થવા તૈયાર નથી. હા અને આપને ખ્યાલ છે કે પરીક્ષાઓ રાખવી પડે, ટેટ ને ટાટ ને એચ ટાટ ને એવું. હા હા એટલે અને એમાં લોકો નાપાસ પણ થાય છે હા વર્ષોથી. તો આચાર્ય ખરેખર કેવો હોવો જોઈએ? પરીક્ષાથી બહાર નીકળી જાય એવો? ના ના, આચાર્ય હું થયો ને હા. ત્યારે એક તો મને ન આવ્યું માફક શું કે ભણાવવાનું ઓછું થઈ ગયું. અને કોઈ આચાર્ય આ રીતે, હું તોય 11માં હાયર સેકન્ડરીમાં ઇંગ્લિશ અને હિન્દી લેતો, એટલે આમ સાહજિક રીતે અંગ્રેજી આવી જાય કે વેન યુ આર કન્ફ્યુઝડ ઇન યોર લાઈફ એન્ડ અનેબલ ટુ ટેક એની ડિસિઝન, ફોલો યોર હાર્ટ. યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. તો અંગ્રેજી મેં ઘણા વર્ષ ભણાવ્યો. આ બે વર્ગમાં હું લેતો તોય
હા હા વહીવટી કામ જેમ પછી વધતું ગયું. પણ અમારા આસિસ્ટન્ટ જેને હું કીધું ને મેં TR સાકરિયા, એ બહુ કાબેલ હતા. એટલે મારું હું હાલ્યું એમને. મને કોઈ વહીવટમાં ખબર પડતી નથી, આજે નથી પડતી, તે દી શું પડતી હોય. એટલે પણ મેં જોયું કે નિયમો ગ્રાન્ટીન એડમાં ઘણા છે, એના હિસાબે સંસ્થાઓનું સંચાલન ન થાય. સંસ્થા છે ને એ માનવીય દ્રષ્ટિકોણથી હલાવો ને તો હાલે. એટલે અમારા સ્ટાફને હું કહેતો કે ભાઈ મારા છે તમારું હિત નહીં થાય, એવી જ અપેક્ષા હું તમારી પાસે નથી રાખતો, પણ આ હું તમને ખાતરી આપું. અને માલિકની ઇબાદત કરીને રોજ ખુરશીમાંથી બેસતો કે તું જ્યાં સુધી ઈચ્છીશ ત્યાં સુધી આ સ્થાન ઉપર હું રહી શકીશ. તું નહીં ઈચ્છને આખો સમાજ ઈચ્છતો હશે તોય નહીં રહે, અને તમામ વિરોધી હશે અને તારી ઈચ્છા નહીં હોય તો નહીં રહી શકે. એટલે આ શ્રદ્ધા સાથે આ જ શ્રદ્ધા જે જીવે તે સાચો આચાર્ય. 25 વર્ષ એમ જ, અને કોઈના અહિત બને ત્યાં સુધી નથી કર્યું. આમાં કોઈને પગલાં લેવા પડ્યા હોય, ટ્રિબ્યુનલમાં ગયા હોય એવું બને, એ ગયા હોય એમ બને. અને બીજી વાત એ રાખી કે તમે કોઈનું હિત કરો તો એ તમારું હિત કરશે જ, એવા ભ્રમમાં જીવનમાં ન રહેવું. આટલું જ કહેવા માટે શેક્સપિયરે કિંગ લિયર લખ્યું, અનિશ્ચિત હોય માણસ, ટુ બી ઓર નોટ ટુ બી, તો એના માટે હેમલેટ લખ્યું. પછી ઓવર એમ્બિશિયસ થઈ જાય માણસ, આમ કરું ને એનાથી આમ કરું, એના માટે મેકબેથ લખ્યું. અને સીધા સાદા જીવનમાં જો શંકા આવે તો શું થાય એના માટે ઓથેલો લઈ. સ્ટેટફોર્ડ અપોન એવન 2 વાર જીવ્યો હું, અને મને ગમે બહુ. શેક્સપિયરના હા, અને એ શેક્સપિયર, રોયલ શેક્સપિયર થિયેટરમાં એઝ યુ લાઇક ઇટ હાલતું ત્યારે. જોકે અમને સમય નહોતો એવો, પણ જોયા એ જોયું ખરું બધું. હા, એનલી સ્ટ્રીટમાં એ મકાન ને એનું બધું મેં લેખો એના ઉપર લખ્યા છે. તો એક આટલી શ્રદ્ધાથી આ કામ કરું. એટલે મેં જેને મદદ કરી હોય એને જ કેસ કર્યા એવાય બનતા, તો મારી સ્વસ્થતા નહોતી રહી. અને બીજું કે સત્યનો જીવનમાં પરાજય થતો જોવો છતાં સત્યમાં વિશ્વાસ રાખો, આ મહત્વની બાબત. અને કરપ્શન ના કરું કોઈ દિવસ. કે વિદ્યાર્થી અને શિક્ષકે કોઈ એવા પ્રસંગો આપ્યા હોય કે જેના આધારે પણ ડાયરામાં વાત કરવાનું બન્યું હોય કાર્યક્રમોમાં? ઘણા વિદ્યાર્થીઓ એ પણ હાસ્ય. હા, વિદ્યાર્થીઓએ હાસ્ય એટલે હું પોતે એમને પ્રોત્સાહન આપતો. પ્રાર્થનામાં સારું ગીત કોઈને આવડતું હોય, ભજન આવડતા હોય, પછી નાટકના કલાકારો હોય તો હું લખી દેતો એને ગણેશ ઉત્સવમાં ભજવા. એમ જો કોઈ હાસ્યરસિક પ્રસંગો રજૂ કરતા હોય તો એમને બહુ પ્રોત્સાહન આપ્યું. કારણ કે શિક્ષકો બારવટે ચડ્યા નો જે આખો એપિસોડ છે તો એ પણ ક્યાંક અનુભવ્યામાંથી જ બન્યું હોય, અને નીતિ નિયમો બનાવીને એમાં શું થાય કે બધા વર્ગની મશ્કરી કરતા હોય આપણે, તો એમ કે આપણો વર્ગ બકાત ન રહેવો. એટલે વકીલોની મજાક કરતા હોય કે ભાઈ 2 વકીલ કોર્ટમાં બાઈ જાય, એક કે તમે મૂર્ખ છો, બીજા કે તમે ગધેડા. તો મેજિસ્ટ્રેટ સાહેબે કીધું કે ઓર્ડર ઓર્ડર, તમે લોકોએ ભૂલી જાઓ છો કે હું અહીં બેઠો છું. તો આવી એની મજાક જો કરી. ડૉક્ટર કીધું અમારે ચિકન ગુનિયાનો ઉપદ્રવ ફેલાણો, તો 3 ડૉક્ટર સાહેબ માંદા પડી ગયા. પછી દર્દીને શું તપાસે, શું બોલે છે એ ખબર નથી. અમારા તો એક ડૉક્ટર સાહેબ આમ સ્ટેથોસ્કોપ લઈને દર્દીની છાતીમાંથી મૂક્યો ને કે લ્યો તમે ગુજરી ગયા. બોલો કે સાહેબ તમારી હામો બેઠો છું, વાત કરું છું, આ તમને ધ્યાનમાં નથી આવતું? કે ડૉક્ટર દલીલ માંડ્યા કરો કે હું ભણ્યો એ બધું ખોટું, તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતો. બોલો કે સાહેબ આ ભોંગળી તો કાંઠમાં ભરાવો. એટલે વળી આમ રાખીને કે સોરી, હવે તમે જીવો. એટલે ડૉક્ટરોની, નેતાઓની બહુ મજા કરી. નેતાઓની સામે બેસીને કરી. હા, મુખ્યમંત્રી શ્રી, વિધાનસભ્યો અને મંત્રીશ્રીઓ એમની સમક્ષ બેહીને વાતો કરી છે. પણ એક છે કે રાજકારણીઓ જેવા હાસ્યને ગમે એવી મજાક કરો તો સહી લેનારો વર્ગ બીજો નથી. કારણ કે એને સમાજ પણ સહી લે છે ને.
એટલે જે વાતો કરી એને લહેરથી એનો આનંદ માણ્યો છે. હા હા એમાં શિક્ષકોની વાત વચ્ચે આવી ગઈ. હા એટલે આ નેતાઓની વાત કરી છે મેં. ઘણા કીધું જબાના ખિસ્સામાં કાતર લઈને ફરતા હોય કે અચાનક ઉદઘાટન કરવું પડે અને કાતર ન હોય તો. એક મંત્રી શ્રી આખો દી જાત જાતના પ્રસંગોમાં હાજર આપીને લગ્નમાં ગયા અને 2 વાગ્યા સુધી લગ્ન વિધિ હાલી ત્યાં સુઈ ગયા બેઠા બેઠા થાકી ગયા. તો ઓલા વરઘોડિયા પગે લાગુ આવ્યા તે ખિસ્સામાંથી કાતર કાઢીને છેડાછેડી કાપી નાખી. ઉદઘાટનની કાયમની ટેવ. એટલે આવી મજાકો કરી છે તો મેં કીધું તો શિક્ષક કોઈ બકાત ન રહી જવાની. અમારે એક મોહનલાલ માસ્તર છે ને વિદ્યાર્થીઓને પાછા પાડવાનું જ કામ કરે એમ. હા ગુજરાતી નિબંધનો પિરિયડ હોય ને લખે મારી અભિલાષા, પછી રમેશ ઊભો થા તારે શું થવું, નાના બાળકો આમ ઊભા થઈને મારે ડાક્ટર થવું. એમ તમારી પેઢીમાં થયા છે કોઈ? બેઠો બેઠ કમ્પાઉન્ડર થઈ જા. અશોક તારે શું થવું? બોલો કે મારે વકીલ થવું. થયા છે કોઈ પેઢીમાં? તારા બાપા તારી બા અમે દલીલ કરીએ કે કારકુન થઈ જા. એમાં મિત્ર મથુર છે અમારો. મથુરને સમારંભમાં જવું હોય તો પત્નીને પૂછે કે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું, એટલે રસોડામાં જ સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું તારે 3 જ પાટલું નહીં, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં, એક જ વાંહે વધે. તું પહેરીને કીધું હાલતો થતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. એટલે એ મથુરનો દીકરો દામોદર, એને મોહનલાલ માસ્તરે પૂછ્યું તારે શું થવું? ઓલો ઊભો થઈને કે મારે હેડમાસ્ટર થવું. એમ તારે હેડમાસ્ટર થવું? એમ શું કરશું હેડમાસ્ટર થઈ? તો કે સાહેબ તમને ડિસમિસ કરવા. તો શિક્ષકોની મજાક આવે. આપણે એમાં એવું છે કે આપણી વાત આવે તો બધા ગંભીર થઈ જાય, પણ બધા વર્ગને આવરી લેવું. અને ગાંધીજીની જેમ વાત મેં સ્વીકારી એવી જ મનુભાઈ પંચોળીએ મને કીધી હતી એક વાર કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન હોવું. અને એવું જ મને સુંદર મેં સમજાયું હતું કે તમે બોલો છો એમાં ભરપૂર હાસ્ય છે, હવે એક સત્ય એમાં ઉમેર્યું. એટલે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. દાખલા તરીકે મને આ પત્રકારો પૂછે ને કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ છે, તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा मत बांटो इंसान को. तो हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. પૂરતી વાત છે. એટલે શિક્ષકોની મજાક કરી. અને એમાં એકવાર શાહબુદ્દીનભાઈએ લાઈનબંધ જાજરૂ બનાવી નાખવાની પણ વાત કરી હતી કે દાન કંઈ કરવું હોય સારામાં સારું કામ, કે એમાં બધા ધર્મના લોકો, હા બધા આવે, બધા ધર્મના લોકો જશે. શું દાન કરવું કે શું કાર્ય સારું કરવું? તો બીજું છે ને સાહેબ, એ પ્રસંગ નિપટ નિરંજન નામના મહાત્મા એક થઈ ગયા ઔરંગઝેબના વખતમાં. નિપટ નિરંજન. નિપટ નિરંજન એનું નામ. એણે મંદિર બનાવ્યું તોય બધા વર્ગના ન આવ્યા માણસો, મસ્જિદ બનાવી તોય ન આવ્યા, એવા અખતરા એને કર્યા. પછી મહાત્મા કંટાળીને 20 જાજરૂ બનાવ્યા. પછી જ્ઞાતિ જાતિના કોઈ પણ જાતના ભેદભાવ વગર મીડિયા આવવા માણા. એ સત્ય ઘટના છે. અચ્છા. હા. અને એમાંથી એ વાતો ના, પણ એ સાચી વાત છે કે ત્યાં કોઈ નાત જાત ધર્મ જોવા હોતો નથી ને એટલો સમય પણ હોતો નથી. હા બરોબર છે. શાહબુદ્દીનભાઈ આટલું બધું વાંચ્યું છે, એમાંથી શ્રેષ્ઠ 5 પુસ્તકો આમ જુદા તારવવા હોય તો? આમ તો ઘણી મુશ્કેલ બાબત છે મારા માટે, પણ તોય સોક્રેટિસ મને ગમે જ. મનુભાઈ પંચોળી દર્શક સોક્રેટિસ, ઝેર તો પીધા જાણી જાણી. પછી આ સૌરાષ્ટ્રની રસદારના પ્રસંગો. પણ હરમાન હેસનું સિદ્ધાર્થ, માવજી સાવલા હમણે સાહેબે કર્યું છે ભાષાંતર એનું, અને ગુજરાતીમાં અવેલેબલ છે. એટલે સિદ્ધાર્થ અને ભગવતીચરણ વર્માએ એક ચિત્રલેખા પુસ્તક લખ્યું, એ ગમે.
બાકી તો વિક્ટર યુગોનું લા મિઝરેબલ, દાવીસ. હા, એ મારું મને બહુ ગમતું આ પુસ્તક. એટલે એવા ઘણા પુસ્તક, પણ આ તમે અને ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફ્રીડમ જે કૃષ્ણમૂર્તિનું, એ મેં અવારનવાર વાંચ્યા છે. કૃષ્ણમૂર્તિની વાત થઈ એટલે એવા કોઈ ચિંતકોની અસર જે પ્રગાઢ થઈ હોય? ચિંતકોમાં એક વાત મને આ વસંતભાઈનો મેં દાખલો આપ્યો ને, તો વસંતભાઈ ઉપર અસર વિવેકાનંદજી, સ્વામી વિવેકાનંદજીના ચિંતનની અસર ખરી. અને એ સીધી વાત કે ભાઈ કુદરત એક સમયે બધું છોડાવી દેવાની, એના બદલે સમજીને છોડી દેવું. સૌરાષ્ટ્રના પ્રવાસે સ્વામીજી જ્યારે આવ્યા ને, ત્યારે પોરબંદર અત્યારે જ્યાં રામકૃષ્ણ આશ્રમ છે ત્યાં એક રૂમ છે, ત્યાં સ્વામીજી મને કે જો આ તમે બેઠા હતા ને, અહીંયા વિવેકાનંદજી બેઠા, અને આની કોર શંકર પાંડુરંગ પંડિત તે દી એડમિનિસ્ટ્રેટર હતા, અને એમણે વિવેકાનંદજીને કીધું કે આવી પ્રકાંડ વિદ્વતા છે ને તો સ્વામીજી વિદેશ જતા રહ્યો, અને ત્યાં છવાઈ જાઓ ને પછી આ દેશ તમારી કદર કરશે. અહીંયા બીજ જોવાનું શિકાગો ધર્મ પરિષદ, હા, અને 11 સપ્ટેમ્બર હતી તે દી, ટ્રેડ સેન્ટર 11 સપ્ટેમ્બર 1893માં હું શિકાગો ગયો ને, મેં પહેલી એ તપાસ કરી કે સ્વામીજીએ ક્યાં પ્રવચન આપ્યું. પછી આર્ટ ગેલેરી એનો કોલમ્બસ હોલ એ જોયું, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા એ સંબોધન, એ કેસેટ સાંભળી મેં થયું છે. તો સ્વામી વિવેકાનંદ, વસંતભાઈ પરેખ, સ્વામી વિવેકાનંદજી, કૃષ્ણમૂર્તિ, ઓશો, એનું સાહિત્ય વાંચ્યું છે મેં, અને ઘણા પ્રસંગો. એક વાત એની એ ગમી છે કે ખડખડાટ જ્યારે હશો ને તમે, ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવો ને વિચારવું કોઈ દી હારે નહીં બને. જો એટલે ખડખડાટ તમે જ્યારે હશો ત્યારે વિચાર બંધ થઈ જાય, એટલે અમનની સ્થિતિ આવી જાય, મન જ નથી રહેતું. અને મન જ ન રહે તો અહમ ક્યાંથી રહે છે? એટલે અહમ વિહીન સ્થિતિ થઈ જાય છે, અને અહમ વિહીન સ્થિતિમાં માણસ ખડખડાટ હસવી પડે. અને એટલું નક્કી કરો ને જીવનમાં કે હસવું જ, આનંદ કરવો. તો આનંદ કરવો એટલું નક્કી કરો ને, અરે એમ નક્કી કરો કે વિશુદ્ધ કરતો જાઓ આનંદ, તો વિશુદ્ધ થતો જતો આનંદ પરમાનંદ બની જશે, અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડશે. એટલે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. આમ જો ઓશો તો બહુ સ્પષ્ટતાપૂર્વક, હા, એટલે એમને પોતાની ધ્યાન પદ્ધતિઓમાં પણ બધે જ હા આપ્યું છે, એમાં હાસ્ય ને આ મહત્વ આપ્યું. અંદર જે હાસ્ય થાય તો રુદન થાય, જે થાય છે તે અનુભવ વ્યક્ત કરો. હા, એટલે આ બધી અસર. અને સોક્રેટિસનું પોતાનું જીવન, ફિલોસોફી માટે જે લોકોએ પ્રાણ અર્પી દીધા હોય ને એની વધુમાં વધુ અસર. એટલે એમાં જીસસ આવે પહેલું, જીસસ ક્રાઇસ્ટ. જીસસને એક જણે પૂછ્યું હતું, ગરીબ છું, અભણ છું, બીજી કાંઈ સમજણ નથી, પણ એવું મને કહો કે જે સાંભળ્યા પછી બીજું કંઈ સાંભળવું ન પડે. એટલે જીસસે એટલું જ કીધું કે તમારા માટે જે ઈચ્છો એ બીજા માટે કરો. પણ જીસસ હોળીએ ચડી ગયા, સોક્રેટિસે ઝેર પીધું, લિંકને 3 ગોળીઓ ખાધી, ને અલ ઇલાજ મંસૂર સૂફી સંત, બહુ ક્રૂરતાથી એની હત્યા થઈ. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નો માઈ કો વસમ તન પર લગાતા જા. કહે મંसूर मस्ताना हमने हक को दिल में पहचाना, यही मस्तों का मई खाना उसी के बीच आता जा, अगर है शौक मिलने का. તો આ કોરી ફિલોસોફી નહોતી, આ એમણે પ્રાણ અર્પણ કર્યા. અને ઇમામ હુસેન સાહેબ, હજરત ઇમામ હુસેન સાહેબ કરબલામાં શહાદત વાળી 72 માણસો હારે નીકળી પડ્યા. પૂજ્ય મોરારી બાપુ હારે મારે ઈરાક જવાનું, અને અહીંયા કરબલામાં આ શહાદત વાળી કથાનું આયોજન છે. બાપુને હમણાં જ મેં કર્યો હતો ફોન, તો અમારો એ જવાનું છે. અને આમણે દુનિયાના પ્રથમ સત્યાગ્રહી ગણાવ્યા ગાંધીજીઓ, એમ કે સત્યને ખાતર જેને પ્રાણ અર્પી દીધા. એટલે કોઈ પણ
પુસ્તક ગમે એવું અણમોલ હોય, કોઈ પણ સંતનું વક્તવ્ય ગમે એવું કિંમતી હોય, મૂલ્યવાન હોય, પણ એ જ્યાં સુધી તમારા જીવન હારે ન જોડાય ને ત્યાં સુધી એ માત્ર માહિતી જ છે. જીવન હારે જોડાય તો જ્ઞાન બને, અનુભવની હરાણે ચડે તો પછી સમજણ બને. શાહબુદ્દીનભાઈ આટલું જે જુદા જુદા ફિલ્ડમાં જીવતા ગયા, એમાંથી સિલેક્ટેડ બેસ્ટ 2 કાર્યો એવા કયા કર્યા કે જેનાથી શાહબુદ્દીનભાઈને આત્મસંતોષ પ્રાપ્ત થયો હોય? આપણે શિક્ષક કે આચાર્ય જે વ્યવસાયના ધોરણે થયા એને આપણે રહેવા દઈએ, પણ એમાં જ્યારે ટાઢક વળી હોય એવું કોઈ યાદગાર પ્રસંગ કે એવી કોઈ વાત કે જેમાં નોકરીનો ભાગ ન હોય શાહબુદ્દીનભાઈ? બરાબર છે. નવરાત્રિ મહોત્સવ છે ને, થાનની સાંસ્કૃતિક પહેચાન જો કોઈ ગણો તો ગણેશોત્સવ, નવરાત્રિ મહોત્સવ અને વોલીબોલ ટુર્નામેન્ટ. તો નવરાત્રિ મહોત્સવ 54 વર્ષ ચાલ્યો. 50 વર્ષ પૂરા થયા ત્યારે મારી એમાં 35 વર્ષની સેવા. એટલે એ જુદી રીતે ઉજવાતો. રામચરિત માનસ અને પછી કલાકારોના કાર્યક્રમ, વિદ્વાનોના પ્રવચન, સંતો હોય તો એના આશીર્વચન, એમ અમારો એક સિલસિલો 35 વર્ષ સુધી આવ્યો. હું વક્તાઓને વિષયો જ આપી દેતો અગાઉથી. અને એનું સમગ્ર આયોજન? હા, એનું સમગ્ર આયોજન 35 વર્ષ કર્યું. એનો એક આનંદ છે. વોલીબોલ ટુર્નામેન્ટ અમે 28 વર્ષ કરી. ગુજરાતભરમાંથી છોકરા છોકરીઓની ટીમો આવે અને ભોજનની, ઉતારાની ને મેદાનની વ્યવસ્થા એ અમે કરી દેતા. અને એ વખતે તો કોમેન્ટ્રી આપતો આની. એમ? હા, ટીમોની બધા લાઈવ કોમેન્ટ્રી. હા, પણ એ પણ હાસ્ય સાથેની શૈલી. હા, એ તો કોઈ ગામ આખા માટે એક ઉત્સવ બની જતો. તો આ જે કાર્યોમાં કાંઈ લેવા દેવાનું હતું, પણ એ આ આનંદ આપે છે ને આ કોઈ અહમની અભિવ્યક્તિ નથી. પણ હું નિવૃત્ત થયો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ગર્લ્સ સ્કૂલ બનાવી. અને અમારે ઇન્દુભાઈ દોઢીવાલા એક દાતા છે અમારા ગામના, 5 લાખ રૂપિયા આપ્યા. પછી ટ્રસ્ટીઓને મેં કન્વિન્સ કર્યા કે ભાઈ સ્કૂલ પર્પઝ માટે રિઝર્વ રાખેલી જમીન, મેદાન તરીકે અમે રિઝર્વ રાખાયું. રાણા સાહેબ ત્યારે તો સક્રિય હતા ઓલા. એટલે એ જમીનમાં તમે સ્કૂલ બનાવો, ગર્લ્સ સ્કૂલ, એ બધા કન્વિન્સ થયા. આચાર્ય હતા આચાર્ય હતા ત્યારે. બરાબર. કારણ કે ત્યારે જ છે ને હમાતા જ નહોતા વિદ્યાર્થીઓ. એટલે મેં અંદાજ કર્યો કે 2 વર્ષ પછી કદાચ વૃક્ષ નીચે ભણતા હોય કે મેદાનમાં ભણતા હોય એવું થાય છે, તો ગર્લ્સ સ્કૂલ એક અલગ બનાવી નાખી. એના માટે 5 લાખ ડોનેશન મળ્યું. અને પછી હું ડોનેશન ભેગું કરતો ગયો. 3,20,000 મેં ભેગા કરીને સુપ્રત કર્યા. અને એ કામ ચાલુ થતું ગયો, એ ચણાતા ગયા મકાન. અને 20 લાખના ખર્ચે પૂરું થઈ ગયું. એ આજે એક સંતોષ છે કે ભાઈ એક આવું કાર્ય થઈ ગયું. અને આમ જીવતરની વાસ્તવિકતા એ છે કે તળેટીમાં બેઠા બેઠા આખી જિંદગી માણા ચર્ચા જ કરે કે આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે ને આમ જાય છે ને આમ જાય. ક્યારેક સત્યના માર્ગે સફર કરીને શિખરે પહોંચો, ક્યારેક પ્રેમના પંથે આમ પ્રયાણ કરીને ઉપર જો જાઓ કે કરુણાની કીડી કંડારીને શિખર ઉપર જાઓ ને ત્યારે તમને એમ લાગે કે બધા રસ્તા ઉપર આવે છે. એટલે કબીર સાહેબે કીધું છે કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ કે ન્યારે ભય પાણી સબ મેં. આ જે સ્કૂલનો કાર્યવાહી થઈ એમાં આપનું વ્યક્તિગત પણ કોન્ટ્રીબ્યુશન, આમ શારીરિક તો ખરું, માનસિક પણ ખરું, પણ ક્યાંક કાર્યક્રમો દ્વારા પણ એવું મળ્યું હોય? પેલું 5,000 રૂપિયાનું મેં પહોંચ ફળાવી. અને અમારા ટ્રસ્ટીઓએ શું કીધું હતું કે અમે 2 લાખ ભેગા કરીશું પણ તમે એકલા 1 લાખ રૂપિયા કરી આવો. તો મુશ્કેલ કામ હાલું, 10 રૂપિયા ન દે માણા ડોનેશનમાં, 2 સલાહ આપે. તો પ્રમુખ સ્વામી મહારાજ સાહેબ હારેના સંબંધો મારા અંગત, જોકે ભાઈશ્રી હારે છે રમેશભાઈ ઓઝા, મારો ઉતારો છે શાંતિ. પણ આ બધા સંતો પણ આપની સાથે બેસે ત્યારે હાસ્યની જ વાત કરે? હાસ્યની જ વાત. એમ મથુરની? હા,
મથુર અને વનેચર ત્યાં. હા બસ. અને આવી જ રીતે બેન ખૂબ ચર્ચાઓ કરી છે. અને એટલે પૂજ્ય મોરારી બાપુ, પછી પ્રમુખ સ્વામી મહારાજ સાહેબ, પછી આ રમેશભાઈ, તો આ બધા હારે નિકટના સંબંધો. મને મારે 1 લાખ ભેગા કરવાના. એમાં હું છાપું વાંચતો હતો, પ્રમુખ સ્વામી મહારાજ પધારે રાજકોટ, મૂક્યો પડતું ને ઉપડ્યો સૌરાષ્ટ્ર મેલમાં સીધો રાજકોટ જઈને પગે લાગ્યો. આજે હું જ્યારે મળું ને તો એમ પૂછે પહેલું, કોઈ કામે આવ્યા છો કે દર્શને આવ્યા છો? મેં કીધું કામે આવ્યો છે. પછી મને લઈ ગયા, નાસ્તો કરાવ્યો, ફરાળ બરાળ કરાવીને. હવે ઓને કે બોલાવો કે ભાઈ દીકરીઓ માટે સ્કૂલ થાય છે ને મારે 1 લાખ ભેગા કરવાનું, મને કામ સારું કરો તમે. પછી આડી અવળી વાતો થઈ, બીજી કોઈ વાત ન થઈ. પણ 7મે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનો 51,000નો ચેક મળ્યો. હા, 51,000નો ચેક આવ્યો મારા નામનો જ. મેં પછી જમા કર્યો ટ્રસ્ટમાં. ને ચમનભાઈ કામાણી, અમારા નૈરોબીના એક અનન્ય સ્નેહી, એણે મને પૂછ્યું કંઈ કામકાજ હોય તો કહ્યું. મેં કે બાપા 51 આપ્યા ને 51ની જરૂર, 1 લાખ ભેગા કરવાના ને 51,000 એને આપ્યા. પણ ફર્નિચર માટેનો ના ના, પછી છે ને, પછી અમારા ટ્રસ્ટીઓને એમ થયું કે મારો વાને 2 લાખ કર્યા હોત તો કરી આવ્યા હતા. એટલે હવે કે 1ને 51 કરો ને હવે સ્લેબ ભરવો છે, 60,000 બીજા કરો. પણ હું જ્યાં પ્રોગ્રામ કોઈ કહે ને તો હું કહું કે 10,000 ડોનેશન આપો તો આવું. પણ લોકોએ થકવાડી દીધો, બહુ પૈસા. એટલે માનો ને 3,20,000. દેવપ્રસાદજી હમણાં થાનમાં અમારે હતા, અણદાભાવ આશ્રમના જામનગર. 2,90,000 આંકડો પહોંચ્યો તે એમણે પૂછ્યું. 11,000 પહેલાં એને આપ્યા તો મને ક્યાં સુધી પહોંચ્યું? મેં કહ્યું 2,90,000 અટક્યો. હવે કોઈને કહેશો ને હાલ્યો તો 11,000, 3 લાખ તમારા પૂરા. પણ આ બધુંય કર્યું તોય અમારે એક દીકરીનો વર્ગ હતો ને. મેં કીધું મકાન નવું છે તો ફર્નિચર શું કામ જૂનું વાપરવું, લઈ લો નવું. એટલે 12 ને 11 ને 10 9 એમ કરતા 8મા ધોરણના 5 વર્ગ હતા, 3નું થયું તો 2 વર્ગ ખાલી રહી ગયા. ફર્નિચરનો મેળ ન પડ્યો. તો અહીંયાથી જ્યારે નીકળો તો એ કહે કે ભાઈ અમારા માટે કેમ નથી ને અમે કેમ બેન્ચ નથી અમારે આટલું લઈ આવ્યા. તો હું એને સમજાવું કે ઓર્ડર આપ્યો ના. દુબઈથી મને ફોન આવ્યો, સોનલબેન રાવલ, હળવદના એ બેન, કે તમે અહીં પ્રોગ્રામ આપવા આવો. મેં કીધું 52,000 ડોનેશન આપો તો આવું. એ 2 વર્ગની બેન્ચોનું બિલ 52,000 ખાદી ગ્રામ ઉદ્યોગમાં હતું. મેં કીધું આવી જઈશ. હું ડાયાભાઈ કિરીટભાઈ અહીંયા ગયા, અમને પુરસ્કાર આપ્યો, 52,000નો ચેક આપ્યો. થાન આવીને પછી ખાદી ગ્રામ ઉદ્યોગને ઓર્ડર આપ્યો. બેન્ચો આવીને જ્યારે ત્યારે મજૂરોને કીધું ઉતરી જાઓ. હું પછી વર્ગ પાસેથી નીકળ્યો, મને ખબર હતી, તરત શરૂ કર્યો દેખાડો. અમારે બેન્ચ નથી, બધાને બેન્ચ છે ને આ ક્યારે આવશે ને નવી બેન્ચોમાં બેવું છે ને. હા જાઓ બહાર ખટારા રહ્યા એમાં સારામાં સારી લઈ આવો, 3 બેહતી હોય દીકરીઓ એમ. અને પછી જે દોડી બધી હળહળાટ કરતી, કટારા માથે ચડી ગઈ, બધી નવી જ હતી. પણ એ એકાબીજાને વળી ટેકા કરી નીચે ઉતારે, ઢળીને લઈ જાય અને પછી બેન્ચમાં ગોઠવી. અને હું ગયો ને તઈ મારી આંખમાં આંસુ હોય. એટલે સાર્થકતા લાગી. હું કહેતો ને સફળતાની વાત નથી કરી, જીવનની સાર્થકતા ત્યારે લાગી, પૂરું થઈ, પરમ સંતોષની લાગણી પ્રાપ્ત થઈ. એમ કે માત્ર શિક્ષક તરીકે જીવ્યા એટલું નહીં, પણ અને આ તો નિવૃત્તિ પછી એક ઉત્તરદાયિત્વ પૂરું થયા પછીની આ વાત. સાબુદ્દીનભાઈ, એક છેલ્લે એક વાત થાય કે આપણે વિચારીએ છીએ કે ત્યાંના શિક્ષણની પરિસ્થિતિ ડામાડોળ છે ને આવા બધા જ પ્રશ્નો છે. સાબુદ્દીનભાઈને કોઈ શિક્ષણ મંત્રી બનાવે તો શિક્ષણમાં કેવા ફેરફારો કરવાનો પસંદ કરો? આમ તો એક અપેક્ષા મેં કીધું ને કે જે સ્ટાફ છે ને એ એના સમય દરમિયાન શાળામાં જ રહેવું જોઈએ. શ્રી કૃષ્ણએ સમજાવ્યું, યોગ કર્મશુ કૌશલમ, કર્મમાં કુશળતા એનું નામ યોગ, સીધો અર્થ એ થાય છે.
પણ આપે પ્રવાસ કર્યા ને મેં વિદેશના પ્રવાસ કર્યા. આ અહીંયા તમને જોવા મળે. જો 11 થી 5 નો ઓફિસ ટાઈમમાં બગાડતા નથી આ લોકો. જ્યારે આપણે ઘણું એમ જ થતું. એની બહાર કઈ કરવા તૈયાર નથી. હા, તો પહેલી જણે એની ફિઝિકલ પ્રેઝન્સ એ જરૂરી છે. અને ત્યાર પછી છે ને ખરેખર તો પછી આ આખી વાત જે છે એ નિષ્ઠા ઉપર આવીને ઊભી રહે. હમણાં જ ટેલિકોન્ફરન્સમાં હું બોલી આવ્યો, 1 કલાક મારું વક્તવ્ય હતું અને મને વિષય આપવામાં આવ્યો હતો કે માનવ મૂલ્યો, માનવ મૂલ્યોની કેમ હિફાજત કરવી. તો એક વાત હું સમજો છું કે શિક્ષણની સાદી વાત એ છે કે જે તમને આવડતું હોય ને એ તમે બીજાને શીખવી. હુકમ કેમ થાય એ મને ખબર છે તો હું વિદ્યાર્થીઓને ભણાવી દઉં. ઇતિહાસનો મને ખબર છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આખો ઇતિહાસ કેમ આવ્યા ને કેમ ધણીરણી થયા તો એ હું શીખવી શકું. પણ કોઈ પણ સત્ય શીખવી ન અપાય, પ્રેમ શીખવી ન અપાય, કરુણા શીખવી ન અપાય, પ્રજ્ઞા ન શીખવી શકાય. અને શીખવી એકાતું હોય તો શીખવી દેજો. તો આ શીખવવાનો રસ્તો એક જ છે કે જો શિક્ષકના જીવન દ્વારા આ સદગુણો પ્રગટ થતા હોય, આચરી શકાય, શીખવી ન શકાય, તો ઓલા આપોઆપ શીખી જશે. જોયું ને? એટલે બિલ્ડિંગો ભવ્ય બનાવવાનો કોઈ અર્થ નથી. ગારા માટીના મકાન. વિષ્ણુગુપ્ત ચાણક્યને પૂછ્યું ને એક જણે કે એક શિક્ષક ક્યાં કર सकता है, तो चाणक्य કીધું કે ऐसा प्रश्न कर કે આપ શિક્ષક કે સામર્થ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવે. એક શિક્ષક શું કરીએ કે એનું ઉદાહરણ વિષ્ણુગુપ્ત ચાણક્ય પોતે જ છે. તક્ષશિલામાં ધૌમ્ય, પાણીની ને ચાણક્ય ત્રણેય પ્રાધ્યાપકો હતા. ભણ્યા હતા અહીંયા જોઈ. અને પોલિટિકલ સાયન્સ જ ભણાવતા. એ પોલિટિકલ સાયન્સ તક્ષશિલામાં ભણાવ્યું ને પ્રેક્ટિકલ પાટલીપુત્રમાં કર્યું. શસ્ત્ર વગર નંદવંશનો નાશ કરી નાખ્યો. તો શિક્ષક આ કરી શકે. 600મી કથા બાપુ એ કરીને ત્યારે અમને પાછા બોલાવ્યા બધાને. આમ તો 160 જણાને અમને આફ્રિકાના ગાઢ જંગલમાં લઈ ગયા. લેક નિવાસા કન્ટ્રી ક્લબમાં 12 દી રહ્યા જંગલમાં. કલાકારો, સાહિત્યકારો, રાજિંદાઓ, લોક સાહિત્યકારો બધા. તો 600મી કથા વખતે મેં એટલું જ કીધું હતું કે એક શિક્ષક ધરતીના પડ માથે 600 રામ કથા કરી. એક મદન મોહન માલવિયા, એક ડૉક્ટર ઝાકીર હુસેન, એક નાનાભાઈ ભટ્ટ, એક મનુભાઈ પંચોળી, એક મનસુખલાલ જોબનપુત્રા શું કરીએ કે એ આપણને નથી ખબર. પણ શિક્ષકોનો વર્ગ એટલે આમ અગ્નિ શિખા જેવો હોવો જોઈએ કે જ્યાં અનર્થ થતો હોય, અનિષ્ટ થતો હોય, અસત્ય થતું હોય એનો વિદ્રોહ કરે અને પ્રેરણા એવી આપે. તેથી શિક્ષણ ઊંચું આવે. એટલે ભૌતિક સુવિધા પૂરતી નથી. એટલે નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને એનું ડેવલપમેન્ટ થાય અને એ તો અંદરથી આવે. એટલે એવું વાતાવરણ સર્જાય. જે આપે કહ્યું કે નિવૃત્તિ પછી પણ જે કામ થયું ને સંતોષ થયો, એવો સંતોષ લેતા દરેક શિક્ષક શીખે. માત્ર પાસબુકમાં પગાર જમા થાય અને રાજીપો આવે છે. અને આમ બહુ જો આપણે જોઈએ ને તો આમ 2% એવો વર્ગ હોય જે આને લાયક ન હોય ને આમ આવી ગયા હોય. પણ મોટા ભાગના સારા છે, નિષ્ઠાવાન હોય છે, આજે છે જ એમ. પણ આ 2%ના હિસાબે 98% ભોગવાય. એટલે એ આવું ન કરીએ કે એવું પાછું હોવું જોઈએ શિક્ષણનું માળખું, કે તો ન રહી શકો ભાઈ. એમાં જે આપે કહ્યું કે ટ્રિબ્યુનલમાં જવું પડે તો જવા દેવું પડે, જવા દેવું પડે, અને આકરા થવું પડે તો થવું પડે. હું તો કાયદા એવા કરું કે ભાઈ આવી લાયકાત ન હોય તો ન ચાલો, બોલો તો બીજું કઈ કરો. શિક્ષક તો નહીં જ. શાહબુદ્દીનભાઈ, એક છેલ્લો નાનકડો પ્રશ્ન. આવતો ભાવ કોઈ એમ કે માગો શું થવું છે તો શું થવાનું પસંદ કરો? કાંઈ બસ હાસ્ય કલાકાર જ થવાનું પસંદ કરી. કારણ કે ઓછામાં ઓછે ખર્ચે વધુમાં વધુ લોકોને આનંદ પહોંચાડી શકાય એવો તો આ એક જ રસ્તો છે. અને આ ભવની કંઈક અધૂરી રહેતી યાત્રા પાછી પૂરી કરવાની તો રહે. શૈલ ચતુર્વેદીએ મારા પુસ્તકનું વિમોચન કર્યું, શો મસ્ટ ગો ઓન. ત્યારે એમણે એવું કીધું હતું, એ સમર્થ હાસ્યકાર હતા હિન્દીના,
कि मैं तो शहाबुद्दीन राठौड़ को सबसे बड़ा दानी गिनता हूँ, इन्हें मैं दानी कहता हूँ, क्योंकि उन्होंने खुशी बांटी है, વાહ खुशी बांटी है, जहाँ गए वहाँ खुशी बांटी है, तो સમૃદ્ધિ એ મળે છે, સંપત્તિ એ મળે છે, પણ એક ખડખડાટ હાસ્ય નથી મળતું. અને એ ફરી હા. આવતા બહુમાં ફરી એકવાર એ લાવો લેવામાં રસ છે. હા, ફરી લઈ લે. ખૂબ જ આનંદ છે શાબુદ્દીનભાઈ. આપણે હું આપને પૂછતો હતો કે કેટલા વર્ષ થયા, અને આપે કહ્યું કે 75 તો પૂરા થવામાં છે. હા, 9 ડિસેમ્બરે થયા, કેટલું ધ્યાન રાખ્યું તોય થયા. અને એના કારણમાં પાછું એવું કે પારકા ઘરે ઉપા ગળે ખાધું, ઉત્તમ પારકા- પ્રકારના ભોજન પારકા ઘરે કર્યા, અને ઘરે પાછું ડાયટિંગ કર્યું. એટલે અમે તો અમારા શુભ પ્રસંગ હોય, કાર્યક્રમ હોય, લગ્નમાં હોય, આમાં હોય, ઉદ્ઘાટન, તો જ્યાં જઈએ માણસ સારું ખવડાવે. પછી તકલીફ શું થાય, ઘરે ન ભાવે. ઘરે અમે બધું મંડી કરવા, ચટણી નથી, અથાણા નથી, રાયતા નથી, છાશમાં જીરું નથી નાખ્યું, તો કે શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? ઘરે આવે છે. હા. વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ, એમાં જીવનની સાર્થકતા છે, આ ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇઝર કહેતા. આપણે એવી પ્રાર્થના કરીએ કે આવી જ વણથંભી સક્રિયતા અને હાસ્ય આવતા ભવમાં પણ આપને પ્રાપ્ત થાય, અને ફરી એકવાર આપણે આવતા ભવમાં એક આવા સંવાદ અરે માટે વાહ, અરે વાહ. વિદ્યાપીઠમાં મળીએ. ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું. ખૂબ જ